हेलो नमस्कार विद्यार्थी मित्रों। वर्ग और वर्गमूळनी अंदर थियरीनी अंदर આપણે બધા જ પ્રકારના એક્ઝામ્પલ જોઈ લીધા કે કેવા કેવા પ્રકારના વર્ગ અને વર્ગમૂળની અંદર રૂલ્સ આવે છે, વર્ગ કરવાના નિયમો કેટલા છે, વર્ગમૂળ શોધવા માટેની રીત કેટલી છે, પૂર્ણ વર્ગ કોને કહી શકાય, આ બધા પ્રકારનું જોયું। જેની અંદર દશાંશ પૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળા જે પણ આવતા હોય છે તો પોઈન્ટ વાળાનું વર્ગમૂળ કઈ રીતે શોધવું, વર્ગ કઈ રીતે શોધવા, પણ વર્ગ અને વર્ગમૂળની અંદર એટલે કે આ ચેપ્ટરની અંદરથી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તો એ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા માટે કરીને અત્યારનો સેશન આપણો ગોઠવેલો છે। જેની અંદર જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો હશે, એક એક પ્રશ્ન કરીને આપણે શરૂઆત કરીએ અને બધા પ્રશ્નોને આપણે એવી રીતે કરીશું કે અહીંયા સ્લાઇડમાં તમને લખ્યું છે કે વર્ગ અને વર્ગમૂળ 3 સેકન્ડમાં થઈ જાય, મતલબ કે એક્ઝામ્પલ 3 થી 5 સેકન્ડમાં જવાબ આપી શકો તમે, પણ સાથે સાથે તમને વર્ગ તૈયાર હોવા જોઈએ, વર્ગમૂળ ખબર હોવી જોઈએ, અને બીજું કે ગણતરી તમારી સાદુરૂપ ચેપ્ટર ચાલી ગયું છે, તમે વિડીયો જોઈ લીધો હશે તો સાદુરૂપ ચેપ્ટર ઉપરથી કહી શકાય કે એની ગણતરી આપણે ઝડપી કઈ રીતે કરી શકીએ। તો દરેક એક્ઝામ્પલને આપણે લોજિક સાથે સમજીએ। પહેલા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ છીએ। પહેલો એક્ઝામ્પલ છે આપણી સામે અહીંયા કે વર્ગમૂળની અંદર 225 ગુણ્યા વર્ગમૂળની અંદર 9 માઇનસ વર્ગમૂળની અંદર 441 નો જવાબ કેટલો થશે? બરાબર, જવાબ કેટલો થશે તમારે આપવાનો છે। સૌથી પહેલા વર્ગમૂળની અંદર 225, તો 225 એ કોનો વર્ગ છે આ ખબર હોવી જોઈએ કે 225 કોનો વર્ગ છે, અને 225 આપણને ખબર છે કે 225 એટલે કે 15 નો વર્ગ છે, તો અહીંયા 15 લખી શકીએ। ચલો બાજુમાં ગુણાકાર આપ્યો છે, 9 ની અંદર વર્ગમૂળમાં 9 લખ્યું છે, મતલબ કે 3 નો વર્ગ છે એટલે 9 થશે, થશે ને, 3 નો વર્ગ 9 થશે, અને માઇનસ 441, 441 કોનો વર્ગ છે તો કે 21 નો વર્ગ છે। તો પહેલા ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે 15 ગુણ્યા 3 માઇનસ 21, ઓકે, પણ 15 ગુણ્યા 3 આ ભાગુસબાનો નિયમ લાગશે એટલે 15 તરી 45 થશે, અને 45 માઇનસ 21, 45 માઇનસ 21 કરો એટલે 5 માંથી 1 જાય તો 4 થશે, 4 માંથી 2 જાય તો 2, મતલબ આપણો સાચો જવાબ કેટલો આવશે? 24। આપણો રાઈટ આન્સર કેટલો આવશે? 24 આવશે। તો 24 આપણો રાઈટ આન્સર અત્યારે ઓપ્શન ડી આપેલો છે, આપણો સાચો આન્સર થશે ઓપ્શન ડી। ચલો ક્લિયર છે। આવી જ રીતે આપણે ધીમે એટલે કે એકદમ બેઝિક લેવલથી સ્ટાર્ટ કરી અને આપણે હાઈ લેવલ સુધીના એક્ઝામ્પલ કરવાના છે, વચ્ચે મોડરેટ લેવલના પણ આવશે અને ડિફિકલ્ટ લેવલના પણ એક્ઝામ્પલો આવશે, ઓકે। જોઈએ બીજા ક્વેશ્ચન બાજુ। બીજા ક્વેશ્ચનની અંદર શું લખ્યું છે તો વર્ગમૂળની અંદર 0.0121 પ્લસ વર્ગમૂળની અંદર 6.25 માઇનસ વર્ગમૂળની અંદર 0.0036। તો સૌથી પહેલા જુઓ અહીંયા 121 આપ્યા છે, 121 નું વર્ગમૂળ કેટલું થાય તો 11 થશે, પણ અહીંયા પોઈન્ટ પછી જુઓ ને તો ટોટલ 4 અંકો આપ્યા છે। આપણે વર્ગ અને વર્ગમૂળના નિયમની અંદર સમજાતા કે પોઈન્ટ પછી જેટલા અંકો હોય એ વર્ગ કરીએ ને એટલે ડબલ થઈ જશે, તો વર્ગમૂળ કરીશું ને એટલે જેટલા પોઈન્ટ હશે ને અડધા થઈ જશે, વર્ગની અંદર ડબલ થાય તો વર્ગમૂળની અંદર કેવા થશે? અડધા થશે। તો અહીંયા વર્ગમૂળની અંદર પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 4 આપ્યા છે, જેના અડધા થઈ જશે એટલે કેટલા બનશે તો કે 2 બનશે, તો 2 અંકો પોઈન્ટ પછી આવવા જોઈએ એટલે 0.11 જવાબ થશે। પહેલા સ્ટેપનો જવાબ 0.11, બાજુમાં આપ્યું છે પ્લસ, અહીંયા 6.25 છે, સૌથી પહેલા પોઈન્ટ ભૂલી જઈએ અને પોઈન્ટ ભૂલીએ તો શું બનશે? 625। આ 625 નું વર્ગમૂળ કેટલું થશે તો 625 નું વર્ગમૂળ થશે 25, 625 નું વર્ગમૂળ થશે 25, પણ પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 2 આપ્યા છે, વર્ગમૂળની અંદર કેવા થશે? પોઈન્ટ પછીના અંકો અડધા થઈ જશે, તો 2 ના અડધા એટલે કેટલા થશે? 1, મતલબ કે અહીંયા 2.5 આવશે। શું આવશે? 2.5 આવશે। ચલો જોઈએ કેટલા આવશે? 2.5 આવશે। ચલો ક્લિયર છે। માઇનસ વર્ગમૂળની અંદર 0.0036, હવે 36 એટલે 6 થાય, 36 એટલે કેટલા થશે? 6, પણ વર્ગમૂળની અંદર પોઈન્ટ પછી 4 અંકો આપ્યા છે, જેનો મતલબ વર્ગમૂળ કરીશું એટલે પોઈન્ટ પછી એના અડધા એટલે કે 2 અંકો થઈ જશે। 2 અંક કરવા હોય તો એક તો 6 આપ્યું છે, એક મારે 0 મૂકવો પડે, આન્સર થાય 0.036, કેટલો થશે? 0.036। ચલો ક્લિયર છે। આ બંનેનો સરવાળો કરવાનો છે અને જે મળે એમાંથી આ માઇનસ કરીશું, તો પહેલા સરવાળો કરીએ, હવે પાછું સાદું રૂપ આવશે। મેં તમને વાત કરી કે તમને વર્ગ ખબર હોવી જોઈએ, વર્ગમૂળના નિયમો ખબર હોવી જોઈએ અને સાથે સાથે સાદું રૂપ ખબર હોવી જોઈએ। હવે આ વર્ગમૂળ શોધ્યા પછી કઈ વસ્તુ આવે છે તો દશાંશ પૂર્ણાંકના સરવાળા બાદબાકી, જે આપણે સાદુરૂપ ચેપ્ટરની અંદર આપણે ક્લિયર કરી ચૂક્યા છે, બરાબર। તો હવે જોઈએ 0.11, કંઈક આ રીતે આપણે જોયું હતું કે 0.11, અને બીજું જ્યારે પ્લસ એટલે કે સરવાળો કરતા હોઈએ ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ રહેવો જોઈએ, પોઈન્ટની પહેલા કેટલા છે તો 2 અને પોઈન્ટની પછી કેટલા આપ્યા છે? 5, મતલબ સરવાળો થશે ને તો 11 ને 5 કેટલા, સોરી 11 અને આ 50 કહેવાય, આ 5 હોય ને એ 50 કહેવાય, તો કેટલા થઈ જશે? 1, 5 ને 1 6, મતલબ કે 2.61, કેટલા થશે? 2.61। તો પહેલાનો જવાબ 2.61 માઇનસ 0.06,
મતલબ કે 2.61 માંથી 0.06 બાદ કરવાના છે. ફરીથી એક બાદબાકી કરવાની પોઈન્ટ વાળી, મેં તમને આગળ કરાવેલું છે, અહીંયા બતાવી દઉં છું. 2.61 માંથી 0.06 બાદ કરવાના છે. 61 માંથી 6 જાય તો 55 અને અહીંયા 2, મતલબ 2.55 થશે. કેટલો આન્સર આવશે? 2.55. ચલો, આ આપણો રાઈટ આન્સર. અને 2.55 એટલે અત્યાર મુજબ ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. ચલો, ક્લિયર છે? અહીંયા જોઈએ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ. અને ત્રીજા નંબરના એક્ઝામ્પલની અંદર શું લખ્યું છે? તો કે વર્ગમૂળની અંદર 90 -90 -90 આમ ચાલતું જાય છે. ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલશે. ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલશે. જેનો મતલબ કે મેં તમને આવો એક્ઝામ્પલ કરાવેલો છે આગળ, અને જેમાં મેં વાત કરી હતી કે વર્ગમૂળની અંદર જ્યારે આ રીતે સંખ્યાઓ આપતા હોય, સતત સંખ્યાઓ આપતા હોય, તો પહેલા જોવાનું કે સંખ્યાઓ પ્લસમાં કે માઇનસમાં છે. ચલો, પ્લસ અને માઇનસ હોય ત્યારે રીત યાદ આવશે આપણને કે આપેલી સંખ્યાના અવયવો પાડીશું. શું કરવાનું છે? તો કે આપેલી સંખ્યાના અવયવો પાડવાના છે. અવયવ કેવા પાડવાના છે? તો અહીંયા 90 સંખ્યા આપીશ, આ 90 ના અવયવ પાડીશું તો 9 × 10 બનશે. બનશે કે નહીં? 9 × 10 બનશે. જેની અંદર મેં વાત કરી હતી કે ક્રમિક અવયવો પાડવાના છે. આવી આપણે વાત કરેલી છે, ક્રમિક અવયવો પાડવાના. ઓકે, અવયવ જે મળે કેવા મળવા જોઈએ? ક્રમિક મળવા જોઈએ. એટલે 9 અને 10 કહેવાય. 9 અને 10 શું કહેવાશે? ક્રમિક કહેવાશે. પછી એક વાત કરી હતી કે જો અહીંયા માઇનસ 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 આવતું હોય તો નાની સંખ્યા જવાબ આવે, અને જો પ્લસ 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 આવતું હોય તો હંમેશા મોટી સંખ્યા જવાબ આવે. આવી વાત કરેલી છે આપણે. ઓકે, અત્યારે શું આપ્યું છે? તો કે માઇનસ માઇનસ માઇનસ, જેનો મતલબ આપણો આન્સર કેટલો આવશે? તો 9 અને 10 માંથી નાની સંખ્યા એટલે કે 9 આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ક્લિયર છે? તો કેટલો આન્સર આવશે? તો કે 9. 9 એટલે કે ઓપ્શન એ અત્યારે રાઈટ આન્સર થશે. ચલો, ક્લિયર હશે બધાને? આન્સર કેટલો આવશે? 9 આવશે. તો બધા આ જે એક્ઝામ્પલો આપ્યા છે, આ એક્ઝામ્પલની અંદર આપણે એ જ કરવાનું છે કે આગળ જેટલા પણ રૂલ્સ જોયા ને, આ રૂલ્સનો ઉપયોગ કઈ રીતે થાય છે એ બધી વસ્તુઓને એક્ઝામ્પલની અંદર ઉપયોગ કરીને આપણે જોવાનો છે. ઓકે, ચલો, ક્લિયર છે? જોઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન. નંબર 4, વર્ગમૂળની અંદર 7 - 2 વર્ગમૂળની અંદર 12. આ એક્ઝામ્પલની અંદર આપણે કરવો હોય તો બે રીતે કરી શકાય. આવા એક્ઝામ્પલ આપણે જીપીએસસીની પરીક્ષામાં અને ક્લાસ 3 બંનેની પરીક્ષામાં પૂછાઈ ગયા. જેની અંદર જુઓ કે અહીંયા 12 આપ્યા છે, અહીંયા 7 આપ્યા છે, અને આ બાજુ જુઓ ને તો 12 આપ્યા છે. હવે આ જે વર્ગમૂળની અંદર જે સંખ્યા આપી હોય એટલે કે અત્યારે જોઈએ ને તો એ કઈ છે? 12. 12 ના ભાગ પાડવાના. આ 12 ના ભાગ કેવા પાડવાના? તો કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? આગળવાળી સંખ્યા જેટલો, એટલે કે 7 થવો જોઈએ. 12 ના ભાગ એવા પાડવાના કે જેનો સરવાળો 7 થવો જોઈએ, ગુણાકાર 12 થવો જોઈએ. તો એવા 12 ના ભાગ કયા બનશે? તો 12 ના ભાગ કયા બનશે? 4 × 3, અને 4 અને 3 નો સરવાળો કરો ને તો 7 થાય છે. જેનો મતલબ કે આ જે સંખ્યા આપી એને વર્ગમૂળની અંદર લખવું હોય તો 7 ને હું શું લખી શકું? 4 + 3 કહી શકું કે નહીં? 7 ને શું લખી શકાય? 4 + 3 લખી શકાય. કેમ કે ડાયરેક્ટ વર્ગમૂળ નહીં મળે ત્યારે વર્ગમૂળ માટે કંઈક વસ્તુ બનાવવી પડશે, અને બનાવવા માટે જુઓ અહીંયા 4 + 3, ચલો -2. આ 12 આપ્યા છે, 12 ને હું 4 × 3 લખી શકું? તો યસ, લખી શકાય. લખી શકાય કે નહીં? તો લખી શકાશે. ચલો, 4 આપ્યા છે ને, 4 ને હજુ હું વ્યવસ્થિત લખું. 4 ને હજુ વ્યવસ્થિત લખું. ઓકે, 4 એટલે શું? તો કે 4 કોનો વર્ગ છે? તો 4 2 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 2 નો. તો 4 ની જગ્યાએ 2 નો વર્ગ લખાય. આ 3 કોનો વર્ગ છે? તો 3 કોઈનો વર્ગ ના કહેવાય, તો √3 નો વર્ગ કહેવાય. ચલો, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે 3 જ મળે. મતલબ કે ગણિતમાં નિયમ છે, હું સંખ્યા સાથે કોઈ પ્રકારનો ફેરફાર કરું તો સંખ્યા બદલાવી ના જોઈએ. હું ગમે તે લખી શકું, બદલાવી ના જોઈએ. 4 ની જગ્યાએ મેં શું લખ્યું? 2 નો વર્ગ. બરાબર, ફોર્મેટ ચેન્જ કર્યું, 2 નો વર્ગ લખ્યો, પણ સંખ્યા તો 4 જ થવી જોઈએ. સેમ વસ્તુ મારે √3 નો વર્ગ લખવો છે, પણ √3 નો વર્ગ કેટલો થશે? 3. તો મતલબ હું 3 ને બદલી ના શકું, પણ 3 ને લખવાનું સ્વરૂપ બદલી શકું. મેં સ્વરૂપ બદલી દીધું, અહીંયા √3 નો વર્ગ કર્યો છે. માઇનસ માઇનસ શું આપ્યું છે? તો કે 2, અને વર્ગમૂળની અંદર 4. હવે 4 ને 12 નીકળીએ તો શું બનશે? 2 નીકળશે, કેમ કે 4 નું વર્ગમૂળ 2 નીકળે, અને આ √3 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળની અંદર 3 રાખીશું. આ તમે જુઓ ને તો એક સૂત્ર યાદ આવે છે આના પરથી. કયું સૂત્ર યાદ આવશે? પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, અને -2ab. આવું કંઈક સૂત્ર છે. સૂત્ર કયું છે? તો અહીંયા જુઓ, a² + b² - 2ab. આવું સૂત્ર છે. આ કોનું સૂત્ર છે? તો કે a - b ના વર્ગનું. આ સૂત્ર કોનું છે? a - b ના વર્ગનું સૂત્ર છે. ઓકે, અને a - b નો વર્ગ એને આપણે હવે લખી શકીએ. તો વર્ગમૂળની અંદર
વર્ગમૂળની અંદર a એટલે કોણ તો કે 2 અને b એટલે કોણ તો √3. a માઇનસ b છે એટલે વચ્ચે માઇનસ આનો વર્ગ. નિયમ મુજબ ખબર છે આપણને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય. જવાબ શું મળે 2 માઇનસ √3. રાઈટ આન્સર શું બનશે 2 માઇનસ √3. ચલો ઓપ્શનમાં આવું ક્યાં આપ્યો છે આપણને તો કે 2 માઇનસ √3 આપણો આન્સર થવો જોઈએ. અત્યાર મુજબ ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવે છે. ચલો આ પ્રોસેસ કરીને એક્ઝામ્પલ કરી શકાય. પણ હવે બીજો વિચાર આવે કે એક્ઝામની અંદર આટલી પ્રોસેસ કરવી જરૂરી છે? ના, આ સમજાવવા માટે મેં તમને બધી વસ્તુ લખી છે કે કઈ રીતે ખરેખર બનશે. તમારે ત્યાં આપણે એક શોર્ટકટની અંદર કરીએ, કારણ કે લખ્યું છે આગળ કે માત્ર સેકન્ડોમાં જવાબ આપી શકાય. આવો એક્ઝામ્પલ પૂછાય તો સેકન્ડોમાં નહીં મિનિટોમાં આન્સર મળતો હોય છે. તો જોઈએ સેકન્ડોમાં કઈ રીતે કરશું. તો આ જે રકમ આપી આપણને એટલે કે 7 માઇનસ 2 વર્ગમૂળની અંદર 12. પહેલા જ મેં કીધું 12 ના ભાગ પાડો, ઉપર લખ્યા છે 4 અને 3. ચલો ભાગ પાડી દીધા 4 અને 3. બંનેને વર્ગમૂળમાં લખવાના. શોર્ટકટ કહું છું, બંનેને વર્ગમૂળમાં લખવાના. જો ઉપર માઇનસ હોય તો અહીંયા માઇનસ કરી દેવાનું, પ્લસ હોય તો પ્લસ કરવાનું. ચલો 4 નું વર્ગમૂળ કેટલું મળે 2 માઇનસ √3 અંદર 3. ચલો જવાબ થઈ ગયો 2 માઇનસ √3. ચલો ક્લિયર છે. તો આ આપણે એને શોર્ટકટ થી લખી શકીએ. આપણે શું લખ્યું શોર્ટકટ થી. ચલો આપણે શોર્ટકટ થી લખ્યો છે. આ એને સમજી અને લોજિક થી બેઝિક પેટર્ન થી લખ્યો છે. ચલો ક્લિયર હશે અહીંયા સુધી. જોઈએ એની પછીનો ઇક્વેશન. વર્ગમૂળની અંદર x પ્લસ વર્ગમૂળની અંદર 441. આ જો આખું વર્ગમૂળ છે. અહીં આટલા સુધી આખું વર્ગમૂળ જ છે. ચલો 441 આ રીતે આપ્યું છે, બરાબર છે. જોઈએ શું થશે. વર્ગમૂળની અંદર x, તો x નું વર્ગમૂળ તો નહીં મળે કેમ કે x એ તો સંખ્યા આપણે નોન નથી, અનનોન સંખ્યા છે હજુ સુધી. 441 નું વર્ગમૂળ મળશે એ કેટલું થશે 21. અને સામે જોઈએ તો 900 નું વર્ગમૂળ મળશે કેટલું તો 30 થશે. આવું √x આપણે શોધવાના છે અને √x શોધવા હોય તો બાજુમાં 21 છે ને સામે જશે ને સામે જાય તો બાદ થઈ જાય, મતલબ 30 માઇનસ 21. અને 30 માઇનસ 21 એટલે કે વર્ગમૂળની અંદર x ની કિંમત કેટલી મળે 9. વર્ગમૂળની અંદર x ની કિંમત કેટલી મળશે 9. વર્ગમૂળની અંદર x બરાબર 9 હોય તો x ની કિંમત કેટલી થશે? તરત આપણે ઉતાવળ કરીશું કે અહીંયા જવાબ 3 આવશે, બરાબર. 3 ઓપ્શન મેં આપ્યો છે પણ 3 થશે નહીં. શું થશે? x બરાબર 9 નો વર્ગ 81 થઈ જાય. 3 ઓપ્શન આપ્યો હશે પણ 3 ઓપ્શન નહીં લખીએ. આવો પરીક્ષામાં આવા એક્ઝામ્પલ 2-3 વખત પૂછાયા. તો શું કરીશું? અહીંયા x શોધવાનો છે ને, તો અહીંયા એક સ્કૂલ ટાઈમમાં એક લખતા આપણે આ રીતે વાક્ય કે બંને બાજુ વર્ગ કરતા. આવું લખતા ખબર છે? બંને બાજુ વર્ગ કરતા. અને બંને બાજુ વર્ગ કરીએ ને તો શું થાય? વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે x આવે અને 9 નો વર્ગ કેટલો થઈ જાય 81. તો આપણો રાઈટ આન્સર બનશે 81, મતલબ કે ઓપ્શન સી, બરાબર. આમાં મોસ્ટ આઈએમપી વસ્તુ કઈ તો છેલ્લો સ્ટેપની અંદર જે આપણે 3 કરી દેતા હોય ને 3 નહીં કરીએ. ચલો ક્લિયર છે. એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીશું. જોઈએ એની પછીનો એક જોવાનો છે એક્ઝામ્પલ, એટલે કે નંબર 5. 0.25 વર્ગમૂળની અંદર છે ગુણ્યા 1.44 એ પણ વર્ગમૂળની અંદર છે માઇનસ વર્ગમૂળની અંદર 81 ભાગ્યા 0.09. સમજીએ આખી રકમને. તો પેલા જે પોઈન્ટ વાળા વર્ગમૂળ છે અથવા તો સાદા વર્ગમૂળ છે, પેલા વર્ગમૂળ શોધી લઈએ. તો 0.25 25 હોય ને એટલે 5 આવે, 25 હોય એટલે 5 થાય. પણ આ 0.25 એ પોઈન્ટ પછીના 2 અંકો આપ્યા છે ને તો અહીંયા શું બનશે 0.5. ચલો શું બને 0.5 ગુણાકારમાં 1.44. 1.44 એટલે 144 કહેવાય. હવે 144 એટલે 12. 144 કોનો વર્ગ છે 12 નો, તો અહીંયા 12 લખીશું. પણ પોઈન્ટ પછી 2 અંકો આપ્યા છે તો અહીંયા 1 અંક થશે, મતલબ 1.2 થશે. ચલો વચ્ચે માઇનસ 81 નું વર્ગમૂળ એટલે 9 અને ભાગ્યા 0.09. 9 એટલે વર્ગમૂળમાં 3 આવશે, પણ અહીંયા પોઈન્ટ પછી 2 અંકો આપ્યા છે તો 1 અંક થઈ જશે એટલે 0.3 કહેવાય. ચલો પહેલા આ બંનેનો ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 5 એટલે 60 આવે. 12 ગુણ્યા 5 એટલે 60. પોઈન્ટ પછીના અંકો કેટલા 1 અને 1 2. સાદુરૂપની અંદર મેં વાત કરી હતી કે પોઈન્ટ વાળો ગુણાકાર કરતા હોઈએ ત્યારે પોઈન્ટ પછીના અંકો ટોટલ થઈ જશે. શું થશે તો કે ટોટલ અંકો થશે. તો પોઈન્ટ પછી કેટલા અંકો છે? એક અહીંયા અને એક અહીંયા, એટલે કે ટોટલ 2 અંકો આપ્યા છે. તો શું લખાય 0.60 માઇનસ આ 9 માટે વિચારીએ તો 9 છેદમાં 0.3 છે ને એને મારે 3 ભાગ્યા 10 કહી શકાય. બનશે એવું 3 ભાગ્યા 10. શું બનશે તો કે 3 ભાગ્યા 10 બનશે. આ 10 છે ને ક્યાં જશે ઉપર, આ 10 ક્યાં જાય ઉપર જાય.
ચલો 10 ઉપર જાય ને તો ઉપર એને મોકલી દઈએ છે, 10 ઉપર જશે અને 10 ઉપર જશે એટલે શું લખાશે અહીંયા 90 થઈ જશે. 90 ભાગ્યા 3 આગળ 0.60 અને 90 ભાગ્યા 3 એટલે કે 30. તો 30 માંથી 0.60 બાદ કરવાના છે. હવે એક વસ્તુ તો ક્લિયર છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે માઇનસ તો આવશે જ. બીજું 30 માંથી 0.6 જાય એટલે શું મળે 29.4 કહેવાય. શું કહેવાય 29.4 અને 29.4 પણ કેવા માઇનસ. ઓપ્શનમાં ક્યાંય છે તો યસ ઓપ્શન સી આપણો આપશે. કેટલો આવશે -29.4. ચલો બધાને ક્લિયર છે અહીંયા સુધી. જોઈએ એની પછીનો એક ક્વેશ્ચન. વર્ગમૂળની અંદર 17 17 17 આ રીતે આપ્યું છે. ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી આપ્યું છે, અનંત સુધી વસ્તુ આપેલી છે. તરત યાદ આવશે કે થોડી વાર પહેલા આપણે જે 90 માટે જોયું હતું એ સેમ વસ્તુ અહીંયા લાગશે, પણ 90 ના ક્રમિક ભાગ પડ્યા છે, 17 ના ક્રમિક ભાગ પડતા નથી. અને 17 ના ક્રમિક ભાગ ના પડે ત્યારે કંઈક બદલાઈ જશે. ત્યારે શું બદલાશે તો જુઓ, 17 ના ક્રમિક ભાગ ના પડે ત્યારે એક સૂત્ર આવે, મેં વાત કરેલી છે આગળ થિયરીમાં. કયું સૂત્ર છે તો વર્ગમૂળની અંદર 4x + 1 છેદમાં આખાના છેદમાં 2 આવશે. અને બીજું જો અહીંયા પ્લસ 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 હોય તો છેલ્લે +1 લખાય અને માઇનસ 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 1 હોય તો અહીંયા છેલ્લે -1 લખાય. એટલે હું પ્લસ ઓર માઇનસ કરી દઉં છું સૂત્ર મુજબ. તો સૂત્ર શું થાય પ્લસ ઓર માઇનસ થાય. સૂત્ર બનશે પ્લસ ઓર માઇનસ વાળું. ચલો ક્લિયર. હવે જોઈએ આ સૂત્રમાં આપણે મૂકીએ તો શું બનશે. વર્ગમૂળની અંદર 4x એટલે 4x એટલે કેટલા 17 +1 ભાગ્યા 2 છેલ્લે પ્લસ 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 એટલે +1. તો અહીંયા 17 ચોક 68 ને 1 69 એટલે વર્ગમૂળની અંદર 69 +1 ભાગ્યા 2 આ આપણો રાઈટ આન્સર કહેવાય. ચલો ક્લિયર છે. બીજું એક ખાસ, આ વર્ગમૂળ છેક સુધી નહીં આવે, 69 જ વર્ગમૂળની અંદર આવશે. એક કેવા રહેશે 12 રહેશે. આવો ઓપ્શન ક્યાંય છે આપણા જોડે તો યસ ના, આવો ઓપ્શન ક્યાંય નથી. એક પણ નહીં કહી શકીએ. શું કહી શકીએ એક પણ નહીં. ચલો કયો આન્સર આવશે એક પણ નહીં. એટલે ઓપ્શન ઈ તરીકે હું લખી દઉં છું, અહીંયા વધારાનો એક એક્સ્ટ્રા એડ કરી દઉં છું, એક પણ નહીં. જવાબ આપણો કંઈક આવો થશે. જેના માટે ફોકસ કરવાનું છે મેઇન સૂત્ર ઉપર કે સૂત્ર આ રીતે બનશે. ચલો ક્લિયર છે બધાને. આવું આપણે એક્ઝામ્પલ આગળ જોયેલો છે. ચલો એક બીજો ક્વેશ્ચન છે. વર્ગમૂળની અંદર ઉપર 0.36 ગુણ્યા 0.169 અને નીચે 1.44 ઇન્ટુ 0.676. આ બધી સંખ્યાઓ જુઓ ને તમે, પોઈન્ટ સિવાયની વાત કરીએ તો 36, 169, 144 અને 676 બધી સંખ્યાઓ કેવી છે તો પૂર્ણ વર્ગ છે. બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ એટલે કે બધી સંખ્યાઓ કોઈકનો વર્ગ છે. હવે કોઈકનો વર્ગ હોય ને ત્યારે ખાલી એટલું જોઈ લો કે અંશમાં અને છેદમાં પોઈન્ટ પછીના ટોટલ અંકો કેટલા છે. તો અંશમાં જુઓ કેટલા છે તો કે 2 અને 3 ઉપર 5 અંકો છે ટોટલ. કેટલા છે 5. અને નીચે જુઓ તો 2 અને 3 એટલે કે ટોટલ 5. મેં સાદુરૂપની અંદર વાત કરી હતી કે પોઈન્ટ પછીના અંકો ભાગાકારની અંદર પોઈન્ટ પછીના અંકો બંને સ્ટેપની અંદર સરખા હોય ઉપર અને નીચે, ત્યારે પોઈન્ટ ઉડી જશે એવું કહી શકીએ. મતલબ પોઈન્ટની કોઈ જરૂર પડશે નહીં. તો મતલબ કે આને 36 ગણી શકાય, આને 169 ગણી શકાય, આને 144 ગણી શકાય, આને 676 ગણી શકાય. અને બધાનું વર્ગમૂળ નીકળે છે. અને બધાનું વર્ગમૂળ નીકળે ને તો શું બનશે અહીંયા 36 એટલે 6, 169 એટલે 13, 144 એટલે 12 અને 676 એટલે 26. ચલો છેદ ઉડાડીએ. 13 ગુણ્યા 2 એટલે 26, 6 ગુણ્યા 2 એટલે 12. ઉપર કોઈ સંખ્યા ના વધે મતલબ 1 હશે અને નીચે 2 અને 2 નો ગુણાકાર મતલબ 4 થશે. જવાબ બની જાય 1/4 અને 1/4 એટલે અત્યારે ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ચલો કયો ઓપ્શન થશે? બી રાઈટ આન્સર થશે. જો આનું વર્ગમૂળ ખબર છે, સાદુરૂપના નિયમો ખબર છે તો રકમ જોતા જ ખબર પડે અહીંયા કે અહીંયા 36 છે, અહીં 144 છે, મતલબ આ 6 નો વર્ગ, આ 12 નો વર્ગ એટલે નીચે 2 આવશે. આ 13 નો વર્ગ, આ 26 નો વર્ગ મતલબ નીચે 2 આવશે. 2 ને 2 એટલે કે નીચે 4 આવશે. 1/4 આન્સર સીધો ટીક કરીશું. 5 સેકન્ડમાં કરી શકાય. બરાબર, 5 સેકન્ડમાં કરી શકાય. ખબર હોવી જોઈએ નિયમો બધાની. એટલા માટે પહેલા આપણે સ્ટાર્ટિંગમાં થિયરી લેતા હોઈએ છીએ ને થિયરીની અંદર બધી વસ્તુઓ સમજાવેલી હોય છે. એ નિયમો મજબૂત હશે ને તો કોઈ જગ્યાએ વાંધો નહીં આવે આપણને. ચલો એની પછીનો એક ક્વેશ્ચન જોવો છે.
વર્ગમૂળની અંદર 15,612 પ્લસ વર્ગમૂળની અંદર 154 અને પાછું વર્ગમૂળની અંદર 225 આવી કંઈક સંખ્યા આપી છે. ચલો શું લખ્યું છે તો કે વર્ગમૂળની અંદર 15,612. હું એટલા માટે લખું છું કે સૌથી પહેલા જે પ્રોસેસ થાય ને કોની થાય, વર્ગમૂળની અંદર વર્ગમૂળ છેલ્લે જે આપ્યું હોય એની પ્રોસેસ થાય. અંદરના ભાગમાં શું આપ્યું છે તો આટલો ભાગ આપ્યો છે 225 વર્ગમૂળની અંદર. ઓકે, બાકીનું બધું એમને એમ જ. તો વર્ગમૂળની અંદર 154 પ્લસ 225 એટલે શું થઈ જાય 15 થઈ જાય. ચલો ક્લિયર છે. હવે જોઈએ તો વર્ગમૂળની અંદર 15,612 પ્લસ વર્ગમૂળની અંદર 154 અને 15 કરીએ એટલે 169 થશે. અને 169 એટલે વર્ગમૂળની અંદર 15,612 પ્લસ આ કોનો વર્ગ છે તો 13 નો, એટલે વર્ગમૂળ એનું 13 થશે. ચલો બંનેનો સરવાળો કરીએ તો શું બનશે, વર્ગમૂળની અંદર 15,625 અને વર્ગ અને વર્ગમૂળના નિયમોની અંદર જ્યારે એકમનો અંક 5 હોય ને ત્યારે મેં વાત કરી છે, જેમ કે અહીંયા 15,625 આપ્યું છે તો મેં ત્યાં આગળ વાત કરેલી છે કે એકમનો અંક જ્યારે 25 છેલ્લે ક્યારે મળે તો 5 નો વર્ગ હોય ને તો જ 25 મળે. તો 25 ઉપરથી એવું કહી શકો કે અહીંયા 5 હશે. અને આગળની સંખ્યા જે હોય ને એ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હશે. તો 156 કોનો ગુણાકાર હોય, 12 અને 13 નો. 12 ગુણ્યા 13 કરીએ ને તો 156 થાય, એટલે અહીંયા 12 લખી શકાય. ચલો ક્લિયર છે. તો જવાબ શું મળે 125. 125 એટલે અત્યારે ઓપ્શન ડી આન્સર આવશે. ચલો જવાબ કેટલો થશે 125, એટલે કે 125 આપણો રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર હશે બધાને. વર્ગમૂળની અંદર જે છેલ્લે આપ્યું હોય, અંદર જે આપ્યું હોય એ વર્ગમૂળ પહેલા નીકળે, પછી આ રીતે આગળ ચાલતું જશે. ઓકે, જોઈએ એની પછીનો એક ક્વેશ્ચન. વર્ગમૂળની અંદર 24 પ્લસ વર્ગમૂળની અંદર 216 છેલ્લે છેદમાં વર્ગમૂળની અંદર 96. હવે જો સંખ્યાઓ જુઓ ને અહીંયા તો 24, 216 અને 96. 24 એ કોઈનો વર્ગ નથી, 216 કોઈનો વર્ગ નથી અને 96 કોઈનો વર્ગ નથી. મતલબ કે આ સંખ્યાઓની અંદર પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપી નથી. જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ના આપી હોય ત્યારે આપેલી સંખ્યાના અવયવ પાડવાના, ભાગ પાડવાના એના. અને ભાગ કેવા પાડીશું, જેમ કે અહીંયા 24 આપ્યું છે ને તો 24 ની અંદર ભાગ પાડીએ તો 8 તરી 24 કહી શકાય. સમજી લેજો ભાગ કેવો બને, 8 તરી 24 થાય ને, 24 એકાઈ 24 થાય, 12 દુ 24 થાય અને 6 ચોક 24 થાય. તો આમાંથી કયા ભાગ પાડવા, ભાગ તો ઘણા બધા પડે છે. તો ભાગ બસ એવો પાડવાનો કે જેમાંથી આ બે ભાગમાંથી કોઈ પણ એક ભાગનું તો વર્ગમૂળ નીકળતો હોવું જોઈએ. બરાબર, 8 નું વર્ગમૂળ ના નીકળે, 3 નું ના નીકળે, 24 નું ના નીકળે, 1 નું ના નીકળે, 12 નું વર્ગમૂળ નહીં નીકળે, 2 નું વર્ગમૂળ નહીં નીકળે, 4 નું વર્ગમૂળ નીકળશે. તો અહીંયા 24 ની જગ્યાએ ભાગ કેવા પડે 6 ચોક 24. તો 24 ની જગ્યાએ આપણે ભાગ પાડવાના છે, પણ એ પણ ફિક્સ હોય કે 6 ગુણ્યા 4 જ લખી શકાય. ચલો ક્લિયર. પ્લસ 216. હવે 216 છે ને કોઈકનો ઘન છે. તમે વર્ગ અને ઘન તૈયાર કરેલા હોય. 216 એ 6 નો ઘન છે અને 6 નો ઘન એટલે શું થશે તો કે 6 ગુણ્યા 36 કહેવાય. થશે 6 નો વર્ગ 36 ગુણ્યા 6 કરો એટલે 6 નો ઘન 216 થાય. અને 96 આપ્યા છે ને ત્યાં આપણે એવું લખી શકીએ 16 છક 96, કેમ કે 16 વર્ગવાળી સંખ્યા છે, 4 નો વર્ગ થશે એટલા માટે. ચલો આ બે ભાગમાંથી આ જે બે ભાગ પડે છે દરેકની અંદર, આમાં બે ભાગ, આમાં પણ બે ભાગ, આમાં પણ બે ભાગ, આ બે માંથી કોઈ એક ભાગનું વર્ગમૂળ નીકળતું હશે. બરાબર, આ બે માંથી કોઈ એક ભાગનું તો વર્ગમૂળ નીકળતું જ હશે. કોનું નીકળે છે તો અહીંયા 4 નું વર્ગમૂળ નીકળશે. કેટલું નીકળશે તો કે 2. અને વર્ગમૂળની અંદર 6 એમને જ રહેશે કારણ કે 6 નું વર્ગમૂળ ના નીકળે. પ્લસ 36 નું વર્ગમૂળ નીકળશે 6, બીજા 6 નું નહીં નીકળે એટલે એમ જ રહેશે 6. અહીંયા 16 નું વર્ગમૂળ નીકળશે કેટલું 4 અને 12 વર્ગમૂળની અંદર 6. ચલો ઉપર જોઈએ તો વર્ગમૂળની અંદર 6, વર્ગમૂળની અંદર 6. તો વર્ગમૂળની અંદર 6 ને કોમન લઈ લઈએ. ઉપરની વાત કરું છું તો શું રહેશે 2 અને 6 એટલે ટોટલ 8. 8 વર્ગમૂળમાં 6 અને નીચે 4 વર્ગમૂળમાં 6. જો વર્ગમૂળમાં 6 ઉડી જશે તો શું રહેશે 8 ભાગ્યા 4 અને 8 ભાગ્યા 4 એટલે આન્સર કેટલો આવશે 2 આવશે. કેટલો આન્સર આવશે 2 આવશે. તો અહીંયા 2 એટલે કે ઓપ્શન સી અત્યારે આપણો રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર છે. અહીંયા આટલા બધા સ્ટેપ પરીક્ષામાં લખવા જરૂરી નથી, પણ અત્યારે આ કોર્સની અંદર હું તમને શીખવું રહ્યો છું એટલા માટે મેં એક એક સ્ટેપ લખ્યા છે
કે જાતે ઘરે બેસીને વિડીયો જોતા હો ને ત્યારે સમજાય કે આ 6 અને 4 ક્યાંથી આવ્યા, 4 કેમ બહાર નીકળી ગયા, બધી વસ્તુઓ સમજાય એટલે હું બધા સ્ટેપ લખું છું. બરાબર, તમારે તૈયાર થઈ જાય છે અને સારું એવું ફાવે છે. બરાબર, બધું ભણ્યા પછી તમને એવું લાગે છે કે ના હવે વાંધો નહીં આવે, ત્યારે તમે સ્ટેપ ઓછા કરી શકો તમારી રીતે. ચલો ક્લિયર છે. જેમ કે મને અહીંયા ખબર પડી કે વર્ગમૂળમાં 6 કોમન નીકળીને ઉડી જશે, 6 ને 2 8 ભાગ્યા 4 એટલે 2, તો હું વચ્ચેના એક સ્ટેપ નહીં લખું, સીધો આન્સર 2 ટીક કરી દઈશ. ચલો ક્લિયર છે. તો એવી વસ્તુઓ પર ધ્યાન રાખજો થોડું. ચલો એની પછીનું જોઈએ. વર્ગમૂળની અંદર 272 નો વર્ગ માઇનસ વર્ગમૂળની અંદર 128 નો વર્ગ. હવે વર્ગમૂળની વાત પછી રાખીએ, પહેલા શું આપ્યું છે અહીંયા, તો 272 નો વર્ગ અને 128 નો વર્ગ. હવે બે સંખ્યાઓનો વર્ગ હોય એટલે કે a સ્ક્વેર અને b સ્ક્વેર, અને વચ્ચે જ્યારે માઇનસ આવતું હોય ત્યારે આપણે બીજગણિતનું સૂત્ર યાદ આવે કે a માઇનસ b અને a પ્લસ b. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે શું થશે, a માઇનસ b અને a પ્લસ b. હવે a માઇનસ b અને a પ્લસ b નો મતલબ શું થશે, એકવાર બાદબાકી કરો આપેલી સંખ્યાઓની અને એક વખત સરવાળો કરો. ચલો બાદબાકી અને સરવાળો બંને કરવાનો છે. તો બાદબાકી કરીએ તો શું બને, પણ આ બધું ક્યાં છે, તો વર્ગમૂળની અંદર છે. આ બધી ક્રિયાઓ ક્યાં થશે, વર્ગમૂળની અંદર. ચલો a માઇનસ b એટલે કે બાદબાકી કરીએ, 272 માઇનસ 128 અને સરવાળો કરીએ તો 272 પ્લસ 128. ચલો ક્લિયર છે. એકવાર બાદબાકી એકવાર સરવાળો. ચલો હવે શું થશે, તો 272 માંથી 128 જાય એટલે 12 માંથી 8 જશે તો 4 આવશે. અહીંયા સંખ્યા ઘટીને 6 થઈ ગઈ, 6 માંથી 2 જાય તો 4 આવશે, અને 2 માંથી 1 જશે તો 1 આવશે, 144. આ બાજુમાં જોઈએ તો કેટલા થશે, તો એ 272 ને 128 નો સરવાળો કરીએ તો 8 ને 2 10 નો 0, 7 ને 2 9 ને 1 10 નો 0, 2 ને 1 3 ને 1 4. ઓકે, આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને વર્ગમૂળ શોધવાનું છે. હવે ગુણાકાર કરીશ તો સંખ્યા મોટી થઈ જશે અને મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધવામાં પ્રોબ્લેમ ક્યાંક બની શકે, પણ બંને સંખ્યાઓ જ્યારે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય તો ડાયરેક્ટ વર્ગમૂળ શોધી શકાય. 144 નું વર્ગમૂળ એટલે હું 12 લખી શકું અને 400 નું વર્ગમૂળ એટલે હું 20 લખી શકું. બંનેનો ગુણાકાર આપ્યો છે 12 દુ 24, 240 આપણો રાઈટ આન્સર બનશે. અને 240 એટલે અત્યાર મુજબ ઓપ્શન સી આપણો સાચો છે. કયો છે, તો કે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર, બધાને સમજાય છે. હવે જોઈએ એની પછીનો એક ક્વેશ્ચન. વર્ગમૂળની અંદર 1 પ્લસ 55 ભાગ્યા 729 બરાબર 1 પ્લસ x ભાગ્યા 27. તો x બરાબર કેટલા હશે, અહીંયા x ની જગ્યાએ કઈ કિંમત આવશે ને એવું પૂછ્યું. ચલો આ બાજુનું પહેલા સાદુરૂપ આપીએ તો શું બનશે. આવો તમને નિયમ ખબર છે, મિશ્ર સંખ્યા જેવો નિયમ છે. 729 એકા 729 પ્લસ 55 ભાગ્યા 729 બરાબર સામે શું રહેશે, તો અહીંયા જુઓ 27 ને ગુણો તો શું બનશે, 27 એકા 27 પ્લસ x ભાગ્યા 27 આવું લખ્યું છે. ચલો 729 અને 55 નો સરવાળો કરીએ તો વર્ગમૂળની અંદર શું મળશે, 9 ને 5 14 નો 4 વધી 1, 2 ને 1 3 ને 5 8 ડન. અને અહીંયા 7 એટલે કે 784 ભાગ્યા 729 બરાબર 27 પ્લસ x અને નીચે 27. ચલો હવે વર્ગમૂળ શોધીએ. હજુ 784 નું વર્ગમૂળ અને 729 નું વર્ગમૂળ. 729 નું વર્ગમૂળ એટલે 27. 784 કોનું છે, તો 28 નું. કોનું છે, તો 28 નું. 28 નો વર્ગ કરીએ તો 784 થાય. ઓકે, સામે 27 પ્લસ x અને નીચે 27. ચલો 27 ઉડી જશે તો શું બાકી રહેશે, અહીંયા 28 બરાબર 27 પ્લસ x. x ને કરતા બનાવો તો આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, તો કે 28 માઇનસ 27 તો x બરાબર કેટલા આવશે, 1. x બરાબર 1 આવશે. ચલો ક્લિયર છે. તો આનો આન્સર આવશે x બરાબર 1. જો તમને ડાયરેક્ટ સમજાય તો આ બધી પ્રોસેસ કરવી ના પડે. જો ડાયરેક્ટ સમજાય તો આ બધી પ્રોસેસ કરવા ના જવું પડે. કઈ રીતે સમજો, અહીંયા ડાયરેક્ટ કઈ રીતે કરશું, તો અહીંયા શું લખ્યું છે કે 729 એટલે તો 27 થઈ ગયા. હું ડાયરેક્ટની વાત કરું છું, જો વર્ગ તૈયાર હોય તો 729 એટલે 27 થઈ ગયા. આ 729 ને 55 નો સરવાળો કરો એટલે 784 થાય.
784 કોનો વર્ગ છે? તો 28 નો વર્ગ છે, એટલે ઉપર 28 થવા પડે. તો જુઓ 27 એકા 27, અહીંયા 1 મૂકું ને તો જ 28 થાય. તો સીધો જવાબ x બરાબર 1. તો આ બધા સ્ટેપ આપણે કરવા ના પડે, બધા સ્ટેપ કરવાની જરૂર પડે નહીં, તો જરૂર ના પડે. ચલો ક્લિયર છે? જોઈએ આગળ એની પછીનો ક્વેશ્ચન. વર્ગમૂળની અંદર 25 ભાગ્યા 81 માઇનસ 1/9. આ સંખ્યા જોઈએ ને એટલે આપણે ઉતાવળ એટલી કરી નાખીએ કે 25 એટલે 5, 81 એટલે 9, 1 એટલે 1 અને 9 એટલે 3. વર્ગમૂળની બહાર ડાયરેક્ટ કાઢી દઈએ. પણ જ્યારે ખાસ યાદ રાખજો કે જ્યારે ગુણાકાર અને ભાગાકાર આપ્યો હોય ત્યારે વર્ગમૂળની બહાર સંખ્યાને કાઢી શકાય, પણ જ્યારે સરવાળો કે બાદબાકી આપ્યો હોય ત્યારે સંખ્યાને ડાયરેક્ટ વર્ગમૂળની બહાર કાઢી શકાય નહીં. ત્યારે પહેલા આખું જે સાદુરૂપ કરવાનું હોય અને ફાઇનલ જે જવાબ મળે એ જવાબને વર્ગમૂળની બહાર શોધવાનો હોય. જેમ કે અહીંયા વર્ગમૂળની અંદર 81, 25, 81 અને 9 એટલે લસા કેટલો આવશે? 81 છેદમાં 81 લખવાના. 81 કરવા માટે કંઈ જ જરૂર નથી, એટલે 25 ના 25 જ રહેશે. અહીંયા 81 કરવા માટે 9 વડે ગુણવાના છે, તો ઉપર 9 વડે ગુણો એટલે 9 એકા 9, 9 એકા 9. હવે શું થશે ઉપર? તો વર્ગમૂળની અંદર 25 માઇનસ 9 એટલે 16 કહેવાય, અને નીચે 81. ચલો 16 એટલે 16 નું વર્ગમૂળ કેટલું? 4, અને 81 નું વર્ગમૂળ કેટલું? 9. તો જવાબ આપણો સાચો આન્સર આવશે 4 ભાગ્યા 9. 4 ભાગ્યા 9 ક્યાંય ઓપ્શનમાં છે? તો યસ, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચલો કયો બનશે? ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચલો ડન હશે બધાને? સમજીએ આની પછીનું એક એક્ઝામ્પલ, એટલે કે નેક્સ્ટ એક્ઝામ્પલ. વર્ગમૂળની અંદર 1694, વર્ગમૂળની અંદર 1694 આપ્યા છે. ચલો વર્ગમૂળની અંદર 1694 ભાગ્યા x, 94 ભાગ્યા x. આ 14 આપ્યા છે ને એ સામે મોકલી દઈએ તો શું બનશે? 25 માઇનસ 14. ડન. તો આ બાજુ રહેશે 1694 ભાગ્યા x બરાબર 25 માઇનસ 14 નો મતલબ થશે 11. હવે આ વર્ગમૂળ દૂર કરવું હોય ને તો વર્ગ કરવો પડે, એટલે હું લખું કે બંને બાજુ વર્ગ કરતા, અને બંને બાજુ વર્ગ કરીએ તો શું બનશે? અહીંયા 1694 ભાગ્યા x બરાબર સામે 11 નો વર્ગ 121 થઈ જાય. x ને કરતા બનાવવા છે તો x બરાબર 1694 ભાગ્યા 121. ચલો 1694 ને 21 વડે ભાગવાના છે, બરાબર. જોઈને મને ડાયરેક્ટ ખબર પડે અહીંયા કે છેલ્લે કેટલો એકમનો અંક છે? 1, અને અહીંયા કેટલો છે? 4. 1 ને 4 વડે ગુણીએ તો 4 થાય, મતલબ જવાબની અંદર છેલ્લે 4 હશે. જવાબની અંદર છેલ્લે 4 ક્યાં આપ્યું છે? તો સી ની અંદર, ઓપ્શન સી ની અંદર જ આપ્યું છે. અને જો આખો ભાગાકાર કરવો હોય તો આવું કંઈક કરી શકાય કે 1694 અહીંયા 121, 121 એકા 121 કેટલા આવશે? તો અહીંયા 8, અહીંયા 4 અને અહીંયા 4, અને 4 વડે ગુણો તો 484 થાય, બરાબર છે. તો જવાબ કેટલો આવે? 14 આવે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી, એટલે કે 14. ચલો એની પછીનો એક ક્વેશ્ચન જોઈએ. વર્ગમૂળની અંદર 99.8001 પ્લસ વર્ગમૂળની અંદર 56.25 બંને સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે, પણ બંને પોઈન્ટ વાળી સંખ્યાઓ આપી છે. હવે 999 વાળો રૂલ્સ જોયો તો આપણે, બરાબર, કે 9 નો વર્ગ 81 થાય, 99 નો વર્ગ 9801 થાય, 999 હોય તો 998 001 થાય. આવા બધા રૂલ્સ જોયા હતા. તમે જુઓ 998 001 મતલબ કે આ જે આપ્યો છે ને કોનો છે? 999 નો વર્ગ થશે કે નહીં? 999, કેમ કે તો અહીંયા 998 મળે, અને 998 એટલે એક બાદ કરતા હોઈએ છે. ઓકે, પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? તો 4 અંક આપ્યા છે, તો અહીંયા 2 થશે. મતલબ કે જવાબ આવશે 9.99 પ્લસ 56.25. પાછળ 25 હોય એટલે ખબર છે 5 વાળો નિયમ. 56 એટલે 7 8 56 કહેવાય, મતલબ આ 75 નો વર્ગ 56 25 થાય. પણ વચ્ચે એક પોઈન્ટ આપ્યો છે, તો અહીંયા પોઈન્ટ એટલે 7.5. આ બંનેનો સરવાળો કરવો છે તો 9.99 અને 7.5. તો છેલ્લે તો 9 રહેશે, 9 ને 5 14 નો 4 થશે, વધી 1, 9 ને 1 10 ને 7 17, 17.49. તો જવાબ થઈ ગયો આપણો 17.49, એટલે કે ઓપ્શન એ અત્યારે રાઈટ આન્સર બનશે. કયો ઓપ્શન બનશે? ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ચલો ક્લિયર છે? એની પછીનું એક્ઝામ્પલ જોઈએ.
તો વર્ગમૂળની અંદર 84.64. પહેલા તો 84 નું વર્ગમૂળ શોધીએ, પછી એક પોઈન્ટ સેટ કરીશું આપણે. તો 84 નું વર્ગમૂળ શોધતા હોઈએ ત્યારે શોર્ટકટમાં તમને ખબર છે, શોર્ટકટમાં વર્ગમૂળ શોધતા અનુમાનની રીતે વર્ગમૂળ શોધતા આપણે શીખેલા છે. 84 આપેલી સંખ્યાના બે ભાગ કરીએ છીએ, છેલ્લા બે આંકડાની એક સંખ્યા અને બાકીની એક સંખ્યા એટલે 84. બીજું એક જોઈએ છે કે એકમનો અંક 4 ક્યારે મળશે. તો 2 નો વર્ગ કરીએ તોય 4 થશે અને 8 નો વર્ગ કરીએ ને તોય પાછળ 4 આવશે 64 ના લીધે. આ 84 કોઈનો વર્ગ નથી. 84 કોઈનો વર્ગ નથી. તો 84 થી નાની સંખ્યા પૂર્ણ વર્ગ કઈ છે? 81. અને 81 કોનો વર્ગ છે? તો 9 નો. આના ઉપરથી 9 લખી શકાય. હવે બે સંખ્યાઓ બનતી હોય 92 અને 98. પણ આ 92 અને 98 માંથી ફાઇનલ કોણ આવશે? તો વચ્ચેની સંખ્યા 95 નો વર્ગ કરીને જોઈ લઈએ. 95 નો વર્ગ એટલે 5 5 25 થાય અને 9 ગુણ્યા 10 એટલે 90 થાય. 90 25 મળે. 90 25 કરતા આપેલી સંખ્યા કેવી છે? નાની છે. મતલબ જવાબ 95 કરતા નાનો એટલે કયો હશે? 92 છે. તો પેલા 84 64 હોય ને તો જવાબ કેટલો આવે? 92 92. પણ પોઈન્ટ આપ્યો છે તો અહીં એક પોઈન્ટ મૂકવાથી જવાબ થઈ જશે 9.2 આપણો રાઈટ આન્સર. અને 9.2 એટલે અત્યાર મુજબ ઓપ્શન સી આવશે. અત્યાર મુજબ કયો આવશે? ઓપ્શન સી આપણો સાચો થશે. ચલો ક્લિયર છે. એની પછીનો ક્વેશ્ચન જોઈએ. વર્ગમૂળની અંદર 15,376. ફરીથી એ જ પ્રોસેસ કે વર્ગમૂળની અંદર 15,376 આવી સંખ્યા આપી છે. સૌથી પહેલા શું કરીએ? જો અહીંયા સૌથી પહેલા શું કરીએ છીએ તો કે આપેલી સંખ્યાની અંદર બે ભાગ કરીશું. અને બે ભાગ કેવા હશે? તો બે ભાગની અંદર છેલ્લા બે આંકડાની એક સંખ્યા એટલે કે 76 અને બાકીની એક સંખ્યા એટલે કે 153. ચલો ક્લિયર છે. એકમનો નક્કી કરીએ કે 6 ક્યારે આવે. તો કોનો વર્ગ કરવાથી 6 આવશે? તો 4 નો વર્ગ કરીએ તોય 6 થાય અને 6 નો વર્ગ કરીએ ને તોય છેલ્લે 6 થાય. 4 ના વર્ગમાં 16 હોય એટલે 6 કહેવાય અને 6 ના વર્ગની અંદર 36 એટલે છેલ્લે 6 કહેવાય. તો એકમનો અંક નક્કી કર્યો. આમાં શું કરીએ છીએ? મેં લખાયું હતું તમને. એકમનો અંક નક્કી કરવાનો. એકમનો અંક. અને આ બાજુ ઉપરથી શું કરવાનું? 153 ઉપરથી તો નજીકનું વર્ગમૂળ નક્કી કરવાનું. નજીકનું વર્ગમૂળ નક્કી કરવાનું. ચલો 153 કોઈનો વર્ગ નથી, આપણને ખબર છે. 153 થી નાની સંખ્યા વર્ગવાળી કઈ છે? 144. અને 144 કોનો વર્ગ છે? તો 12 નો વર્ગ. આના ઉપરથી આપણે 12 લખી શકીએ. સંખ્યા જોઈન્ટ થાય તો બનશે 124 અને 126. હવે 124 કે 126? તો એના માટે આપણે 125 યાદ રાખવો પડે. 125 નો વર્ગ કરીએ તો 5 નો વર્ગ 25, 12 ગુણ્યા 13 156 થાય. 156 કરતા 153 વાળી સંખ્યા કેવી? નાની. જવાબ નાની સંખ્યા એટલે 124 આવશે. તો અત્યારે રાઈટ આન્સર આપણો કયો થાય? 124 એટલે કે 124. ઓપ્શન સી અત્યારે સાચો થશે. ચલો ક્લિયર છે. એની પછીનો એક ક્વેશ્ચન જોઈએ. 1575 ને કોના વડે ગુણવાથી? કોના વડે ગુણવાથી? ચલો કોના વડે ગુણવાથી શું બનશે? પૂર્ણ વર્ગ બનશે. તો સંખ્યા કઈ આપી છે? 1575. હવે કોના વડે ગુણવાથી પૂછ્યું હોય ને એટલે આપણે શું કરવાનું? આપેલી સંખ્યાના ભાગ કરીએ છીએ. કઈ રીતે? અવયવ પાડવાના. અવયવ પાડવાની અંદર 2 વડે તો ના ભાગી શકાય, 3 વડે ભાગી શકાય કે નહીં જોવા પડે. તો એ સરવાળો કરીને જોઈએ. 5 ને 1 6, 6 ને બીજા 12 એટલે 18. 3 વડે ભાગી શકાય છે તો આને 3 વડે હું ભાગી દઉં. ચલો 3 વડે ભાગીશ ને એટલે 5 તરી 15, 25 તરી 75, 525 આવશે. હવે 525 ને 3 વડે ભાગી શકાય કે નહીં? તો 3 વડે ભાગી શકાય. 17 તરી 51 થશે. અથવા તો આવું કરું, 3 એકા 3, 22 રહેશે. 7 તરી 21, 1 અને 5 એટલે 3 5 15 175. ચલો હજુ આને 3 વડે ભાગી શકાય તો હા. 3 5 15, 2 7 ને 5 12 ને 1 13. મતલબ હવે એને ભાગી શકાશે નહીં. હવે એને નહીં ભાગી શકાય. 3 વડે નહીં ભાગી શકાય. ચલો 3 વડે ના ભાગી શકાય તો 5 વડે ભાગી શકાય છે. 5 તરી 15, 5 5 25 એટલે 35. 35 ને 5 વડે ભાગો તો કેટલા આવશે? 7. અને 7 ને ભાગીએ તો 7 એકા 7. આ ભાગ્યા પછી બીજા નંબરનું કામ શું કરીએ છીએ તો કે જોડી બનાવશું. આ 3 3 ની જોડી બની જશે, 5 5 ની જોડી બની જશે. જોડી બનતા બાકી શું વધે છે? તો 7. બાકી શું વધે છે? અહીંયા 7. 7 બાકી વધ્યા. મતલબ 7 વડે
ગુણવાથી ભાગી શકાય, ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે. તો જે બાકી વધે એ આપણો જવાબ આવશે પૂર્ણ વર્ગની અંદર. ચલો ક્લિયર છે. તો આન્સર કેટલો થઈ ગયા? 7 વડે ગુણવાથી, અને 7 એટલે કે ઓપ્શન બી અત્યારે રાઈટ આન્સર આવશે. ચલો ક્લિયર છે બધાને? 7 વડે ગુણવાથી. ચલો એની પછીનો એક ક્વેશ્ચન જોઈએ. તો એવો જ આપ્યો છે 1728 ને કોના વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બનશે? તો સંખ્યા કઈ? 1728. આ 1728 ને સૌથી પહેલા હું 2 વડે ભાગું તો 2 8 16, 2 છક 12, અહીંયા 4 થશે આવું. ઓકે, હજુ એને 2 વડે ભાગીએ તો 4 3 અને 2 એટલે 432. હજુ 2 વડે ભાગીએ તો અહીંયા 2 અને અહીંયા 16 216. હજુ 2 વડે ભાગીએ તો 21 એટલે 2 ના અડધા 1 થશે 108. ચલો 108 ને 2 વડે ભાગીશ તો 54 થશે. 54 ને 2 વડે ભાગીશ તો 27 થશે. 27 ને 3 વડે ભાગવાથી 9 થશે. અહીંયા 3 3 એટલે 3 એકા 3. ચલો ક્લિયર છે. આટલું થયા પછી બીજા નંબરનું કામ જોડી બનાવશું. 2 2 ની જોડી બનશે, બીજા 2 ની જોડી બનશે, ત્રીજા 2 ની જોડી બનશે, 3 ની એ જોડી બનશે. બાકી રહેશે કેટલા? 3. તો કે 3 વડે ભાગવાથી, 3 વડે ભાગવાથી આપેલી સંખ્યા કેવી બનશે? પૂર્ણ વર્ગ બનશે. ચલો ક્લિયર છે. તો આપણો જવાબ થઈ ગયો 3 વડે ભાગવાથી, એટલે અત્યારે ઓપ્શન એ આવશે. કયો આવશે? તો કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ચલો ક્લિયર હશે? અહીંયા સુધી ક્લિયર હશે બધાને? જોઈએ એની પછીનો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? હવે પૂર્ણ વર્ગ માટે આપણે જોયું હતું, એક તો નિયમ એવો હતો કે જે સંખ્યાનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક પૂર્ણ વર્ગ ટાઈમે મેં વાત કરી હતી, એકમનો અંક 2 3 7 8 ના હોય, 7 8 હોય, 2 3 7 8 હોય, એ સંખ્યા પૂર્ણ વર્ગ બની શકે નહીં. પૂર્ણ વર્ગ ના બને. ચલો કોઈની પાછળ 2 3 7 8 જોવા મળે છે તો યસ 8 જોવા મળે છે, મતલબ આ પૂર્ણ વર્ગ નહીં હોય. બીજો 5 વાળો એક નિયમ જોયો હતો. 5 વાળા નિયમની અંદર શું હતું? જેમ કે હું અહીંયા લખું કે 95 નો વર્ગ કરવો છે તો 5 એટલે કે 25 થાય. તો અહીંયા 25 તો છે જ પાછળ, પણ 25 ની પહેલા શું આવે? તો 9 નો ગુણાકાર 9 પછીની સંખ્યા સાથે થાય, એટલે 9 ગુણ્યા 10 90 થાય. થાય ને? તો 5 સિવાયની એટલે કે 25 સિવાયની સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હોવો જોઈએ. 100 કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર? તો 100 કોઈ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર નથી, 10 નો વર્ગ છે. 10 ગુણ્યા 10 થશે, અને 10 ને 10 ક્રમિક સંખ્યા ના કહેવાય. તો એટલા માટે બીજા નંબરનું પણ કેન્સલ. ચલો ત્રીજા નંબરનું પછી જોઈએ. ચોથા નંબર માટે આપ્યું છે. ચોથા નંબરમાં શું આપ્યું છે? 9 9 8 0 1. મેં વાત કરી હતી જ્યારે 9 9 ના વર્ગ આવે, આ કોનું છે? તો કે 999 ના વર્ગ જેવું બને છે. અને 999 નો વર્ગ શું આવે? તો કે 998 0 0 1. એટલે કે જવાબની અંદર જેટલા નવડા હોય એટલા જ 0 હોય. 9 કેટલા છે? અહીંયા 2 આપ્યા છે ને 0 એક જ વખત આપ્યા છે, જેનો મતલબ કે આ ઓપ્શન બની શકે નહીં. તો આ પણ કેન્સલ. આ આપણો વર્ગ થશે. બરાબર. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? તો 51 84. અને જો વધારે ડિટેલમાં જોવું હોય તો 51 84. આ 51 84 કોનો વર્ગ છે? તો અહીંયા 84 અને 51 એવા બે ભાગ પાડીએ. 4 હોય તો 2 અને 8 મળશે, અને 51 થી નાની સંખ્યા એટલે અહીંયા 7 થશે. તો આપણી સંખ્યા 72 નો વર્ગ થઈ શકે અથવા 78 નો વર્ગ થઈ શકે. વચ્ચેની સંખ્યા 75 નો વર્ગ, 7 8 56 25 થાય. શું થાય? 56 25. 56 25 કરતા સંખ્યા નાની છે, મતલબ કે આ 72 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 72 નો. ચલો ક્લિયર. તો 72 નો વર્ગ છે, એટલે રાઈટ આન્સર કયો થશે? આપણો ઓપ્શન સી થશે અત્યારે. તો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન સી. ચલો એની પછીનો ક્વેશ્ચન. તો કે 0.0529 વર્ગમૂળની અંદર 0.0529 પ્લસ વર્ગમૂળની અંદર 0.36, વર્ગમૂળની અંદર 0.36 માઇનસ 0.0225. હવે આ પેલા 529 નું વર્ગમૂળ કેટલું થાય? 23. પણ અહીંયા પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 4. તો અહીંયા 2 થઈ જશે, મતલબ 0.23 પ્લસ 36 નું વર્ગમૂળ થશે 6. પણ અહીંયા પોઈન્ટ પછી 2 અંકો આપ્યા છે તો 1 થઈ જશે, મતલબ 0.6 માઇનસ 225 એટલે કેટલા આવે? 15. પણ પોઈન્ટ પછી 4 અંકો આપ્યા છે તો અહીંયા થઈ જશે 0.15. ચલો પેલા 2 નો સરવાળો થાય.
અને પેલા બેનો સરવાળો થાય તો આન્સર શું મળશે? 0.23 માં 0.6 ઉમેરો તો 0.23 માં 0.6 ઉમેરીએ કેટલા થઈ જશે? તો 0.6 ને 2 8 ને 3 83. તો પેલા આન્સરમાં બનશે 0.83 માઇનસ 0.15. 83 માંથી 15 બાદ કરવાના છે 0.15. ચલો 13 માંથી આ 13 માંથી 5 જશે તો 8 રહેશે અને અહીંયા 7 માંથી 1 જશે તો 6 રહેશે. તો મતલબ 0.68 68 આપણો આન્સર થશે. ચલો ક્લિયર છે? 0.68 68 અને અત્યારે એ મુજબ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. ચલો ક્લિયર છે? તો આ ટાઈપના બધા વર્ગ અને વર્ગમૂળની અંદર ક્વેશ્ચનો પૂછાતા હોય છે મિક્સ કરેલી પેટર્નમાં, જેમાં અત્યારે આગળ મુજબ જેટલા પણ રૂલ્સ જોયા એ બધા રૂલ્સનો અહીંયા ઉપયોગ થશે. ચલો એની પછીનો એક ક્વેશ્ચન 0.0144 વર્ગમૂળમાં ગુણ્યા વર્ગમૂળની અંદર 0.25 પ્લસ વર્ગમૂળની અંદર 1.69. ચલો પહેલા 144 એટલે શું લખાય? 12. 144 એટલે 12. પોઈન્ટ પછીના કેટલા અંકો છે? તો 4. 4 છે એટલે અહીંયા અડધા એટલે 2 થઈ જશે, મતલબ પહેલાનો જવાબ 0.12. ચલો ગુણાકારની અંદર 25 એટલે 5 કહેવાય. પોઈન્ટ પછીના અંકો કેટલા છે? 2 છે તો અહીંયા 1 થઈ જશે એટલે 0.5 પ્લસ 169 છે તો 13 થશે. પોઈન્ટ પછીના અંકો કેટલા છે? 2 એટલે અહીંયા 1 થઈ જશે. ચલો કેટલા આવશે? 1.3. પહેલા આ બંનેનો ગુણાકાર થાય તો 12 ગુણ્યા 5 એટલે શું થાય? 60. પોઈન્ટ પછીના અંકો કેટલા? તો 1 2 અને 3. 3 અંકો છે તો 1 2, ત્રીજો આપણે 0 મૂકવાનો છે. શું બનશે? 0.060 પ્લસ 1.3. ચલો થશે આવું. આ બંનેનો સરવાળો કરીએ તો 0.060 અને 1.3 1 3 6 0 1.360 મતલબ કે 1.36 લખી શકાય, પાછળ 0 ના લખીએ તો પણ ચાલશે. આવું આપણે સાદું રૂપમાં વાત કરેલી છે. અત્યારે ઓપ્શન એ રાઈટ આન્સર થશે. કયો થશે? ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ચલો ક્લિયર છે? તો આ પણ પોઈન્ટ વાળો એક્ઝામ્પલ છે. એની પછીની એક સંખ્યા જોઈએ તો શું આપ્યું છે? 0.25 ગુણ્યા વર્ગમૂળની અંદર 2.25 માઇનસ વર્ગમૂળની અંદર 0.0049. ચલો 0.25 તો એમને એમ જ છે કેમ કે વર્ગમૂળમાં નથી તો 0.25 જ લખીશ. બાજુમાં આ 225 એટલે 15 થાય. 225 એટલે 15 થાય. પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2 તો 2 ના અડધા એટલે 1 થઈ જશે. તો અહીંયા હું 1 લખી શકું. ચલો એક અહીંયા પોઈન્ટ આવશે. માઇનસ 49 એટલે 7 કહેવાય. કેટલા અંકો છે? 4 તો 4 ની જગ્યાએ 2 થઈ જશે 0.07. ચલો આ બંનેનો ગુણાકાર થાય તો 25 ગુણ્યા 15 કરો એટલે કેટલા થશે? 375. આનો ગુણાકાર થાય 375. પોઈન્ટ પછીના અંકો કેટલા? તો 1 2 અને 3. ટોટલ 3 અંકો છે જેનો મતલબ 0.375, જેમાંથી 0.07 બાદ કરવાના છે. ચલો હું એ લખું કે 0.375 જેમાંથી બાદ કેટલા કરવાના? તો 0.07. કેટલા આવશે? તો અહીંયા 0.305 0.305 આવશે. હું લખી દઉં 0.305. ચલો આવું ક્યાંય આપ્યું છે? તો ના, એકે ઓપ્શનમાં આપ્યું નથી, પણ છેલ્લો ઓપ્શન આપ્યો છે, આપેલ એક પણ નહીં. તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. કેટલો થશે? તો કે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા. ચલો ક્લિયર છે બધાને? જોઈએ એની પછીનું એક એક્ઝામ્પલ. વર્ગ x ભાગ્યા 36 બરાબર 9 ભાગ્યા x, તો x ની કિંમત કેટલી હશે? શું લખ્યું છે કે x ભાગ્યા 36 આપ્યા છે અને સામે 9 ભાગ્યા x આપ્યું છે. ચલો બે જગ્યાએ x છે તો ચોકડી ગુણાકાર થશે. x ગુણ્યા x એટલે x નો વર્ગ અને x નો વર્ગ બરાબર 36 ગુણ્યા 9. 36 ગુણ્યા 9 કરીએ તો કેટલા થશે? અથવા જો ગુણાકાર ના કરવો હોય તો અહીંયા વર્ગમૂળ શોધું છું તો 36 નું વર્ગમૂળ 6 અને 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. 6 તરી 18 એટલે જવાબ આવશે x બરાબર 18. ચલો આન્સર કેટલો થશે? તો x બરાબર 18 થશે. આપણો રાઈટ આન્સર 18 ક્યાં આપ્યો છે? યસ, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. ચલો કયો થશે? ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે.
ચલો એની પછીનો એક ક્વેશ્ચન છે સેમ એવો જ, પણ આ બંનેનો ગુણાકાર છે, એટલે કે x ભાગ્યા 15 વચ્ચે ગુણાકાર કરો અને x ભાગ્યા 135 બરાબર કેટલા છે 1, જેનો મતલબ અહીંયા x ગુણ્યા x થઈ જાય તો x નો વર્ગ કહેવાય, અને સામે 15 અને 135 નો ગુણાકાર, કેમ કે આ બંને સામે જશે તો x નો વર્ગ બરાબર 15 ગુણ્યા 135 કરીએ તો અહીંયા 135 ગુણ્યા 15 લખી દઉં છું. ચલો પહેલા 1350 અને 5 વડે ગુણીએ એટલે 5 5 25, 13 5 65, 66 ને 67. ચલો 5 પછી 2 0 અને 2 20 25 થાય છે. કેટલો થાય છે તો કે 20 25, અને 20 25 કોનો વર્ગ છે તો 45 નો વર્ગ થાય. 5 વાળો નિયમ મેં તમને મોસ્ટ આઈએમપી કીધો હતો, થિયરીની અંદર વાત કરેલી છે આવી. ચલો x બરાબર કેટલા આવશે 45. ઓપ્શન એ અત્યારે રાઈટ આન્સર બનશે. કયો બનશે? ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો વર્ગમૂળની અંદર x પ્લસ વર્ગમૂળની અંદર 25 બરાબર વર્ગમૂળની અંદર 196. તો વર્ગમૂળની અંદર x આપ્યું છે પ્લસ વર્ગમૂળની અંદર 25 એટલે 5 કહેવાય, અને 196 એટલે 14 કહેવાય. થશે આવું 14 નો વર્ગ 196. આ 5 પેલી બાજુ જાય તો માઇનસ થાય, જેનો મતલબ વર્ગમૂળમાં x બરાબર 14 માંથી 5 જાય તો 9. આમાં વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરવો પડશે. બંને બાજુ શું કરવું પડશે? વર્ગ. અને બંને બાજુ વર્ગ કરવા જઈએ તો અહીંયા x થઈ જશે અને 9 ની જગ્યાએ 81 થઈ જશે. તો જવાબ આપણો આવશે કેટલો અત્યારે 81. અને 81 અત્યારે ઓપ્શનમાં અહીંયા નથી. આ 810 ની જગ્યાએ આપણે શું માનીશું? 81. ચલો 81 છે એવું માની લો, કેમ કે 81 આન્સર આવશે. ચલો ક્લિયર છે? તો x બરાબર કેટલા આવશે? 81 આવશે. ચલો ક્લિયર. એની પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. વર્ગમૂળની અંદર 0.144 અને વર્ગમૂળની અંદર 0.169. હવે જો પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 3 અંકો આપ્યા છે. થશે કંઈક આવું કે વર્ગમૂળની અંદર 144 લખીએ તો છેદમાં 1000 આવશે. છેદમાં કેટલા આવશે? 1000. અને 169 લખીએ તો પણ છેદમાં કેટલા આવશે? 1000 આવશે. આ 1000 કેન્સલ થઈ જશે, મતલબ બાકી શું રહેશે? તો પોઈન્ટ વગરની સંખ્યા, એટલે કે 144 ભાગ્યા 169. 144 નું વર્ગમૂળ 12 થશે અને 169 નું વર્ગમૂળ 13 થશે. તો જવાબ આવશે 12 ભાગ્યા 13, અને 12 ભાગ્યા 13 એટલે અત્યારે આપણો ઓપ્શન બી સાચો થશે. અત્યારે સાચો કયો થશે? તો ઓકે, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે અત્યારે. ઓકે ચલો ક્લિયર છે. એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. એની પછીનો એક્ઝામ્પલ જોઈએ તો વર્ગમૂળની અંદર 0.5625 પ્લસ વર્ગમૂળની અંદર 0.9025 પ્લસ વર્ગમૂળની અંદર 110.25. પહેલા તો સમજીએ 5 વાળો રૂલ્સ આપણે સમજેલા છે. 5 વાળો રૂલ્સ હોય ત્યારે 5 છેલ્લે આપ્યા હોય તો એકમનો અંક 5 આપ્યો હોય ત્યારે 25 થઈ જાય. તો આ જે ત્રણેય સંખ્યાઓ આપીને કોનો વર્ગ છે ખબર હોવી જોઈએ. તો 56 એટલે 75 નો વર્ગ કરીએ ને આપણે, તો 5 એટલે 25 થાય અને 7 × 8 = 56 થાય. તો 56 25 કોનો વર્ગ છે? 75 નો. આ 90 25 જે આપ્યું ને એ 90 25 કોનો વર્ગ છે? એટલે કે 90 25 નું વર્ગમૂળ શું થશે? તો 25 હોય એટલે 5 લખીએ, 9 × 10 એટલે અહીંયા 9 આવશે. 95 નો વર્ગ છે. અને 110 વાળું જોઈએ તો કે 110 25. પેલા પોઈન્ટ સિવાયની વાત કરું છું હું. તો 5 હોય તો 25 થશે અને 10 × 11 કરીએ એટલે અહીંયા 10 થશે. 105 નો વર્ગ છે. આ ત્રણ સંખ્યાઓ આપણને ખબર છે. તો અહીંયા 0.5625 એટલે શું થશે? 0.75 થશે. 0.75 થશે. ઓકે, 0.9025 એટલે શું બનશે? તો કે 0.95 બનશે. પ્લસ 110.25 અને 110.25 માં પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 2. 2 અંકો આપ્યા છે ને એટલે એક અંક થઈ જશે, 10.5 આવશે. કેટલો આવશે? 10.5. તો અહીંયા ટોટલ કરીએ તો 0.75, 0.95 અને 10.5. 10.5. ચલો 5 ને 5 10 નો 0 વધી 1, 9 ને 1 10 ને 7 17 ને 5 22 નો 2 વધી 2. ચલો અહીંયા કેટલા આવશે? 2 અને 1, એટલે કે 12.20 આન્સર આવે છે. 12.20 એટલે 12.2 પણ કહી શકીએ અને એવું કોઈ ઓપ્શનમાં નથી, એટલે અત્યારે આન્સર કયો આવશે? આપેલ 1 પણ નહીં. કેટલો આન્સર આવશે? 1 પણ નહીં એવો આન્સર આવશે. ચલો ક્લિયર છે? આ સમજાયું હશે. પહેલા આપણને આ ખબર હોવી જોઈએ કે આ વર્ગ થશે.
અને વર્ગ માટે આપણે થિયરીની અંદર વાત કરેલી છે. થિયરીની અંદર આ બધા એક્ઝામ્પલ આપણે સમજ્યા છીએ કે એકમ નંગ 5 આપ્યો હોય ત્યારે વર્ગ કેવી રીતે કરીશું, એકમ નંગ 0 આપ્યો હોય, બધા 1 1 આપેલા હોય, બધા 9 9 આપેલા હોય, બધી જ વાત આપણે કરેલી છે. જોઈએ આની પછીનો ક્વેશ્ચન શું લખ્યું છે. વર્ગમૂળની અંદર 56 માઇનસ વર્ગમૂળની અંદર 56 માઇનસ વર્ગમૂળની અંદર 56 આમ ચાલતું જ જાય છે. એટલે કે આ રીતે એક પેટર્ન જોઈતી આપણે, આમાં 56 લખ્યું છે. આવી આપણે બીજો એક એક્ઝામ્પલ લખી અને સંખ્યા જોઈતી. આ રીતે ચાલતું હોય અને ક્યાં સુધી હોય, અનંત સુધી આપેલું હોય તો આપણે એક વસ્તુ જોઈતી આમાં કે 56 56 56 56 આવું આપતા હોય તો આપેલી સંખ્યાના પેલા અવયવ પાડીશું. 7 ગુણ્યા 8 કરીએ તો 56 થાય છે. બીજું એક જોયું હતું કે પ્લસ 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 આપ્યું હોય તો મોટી સંખ્યા આન્સર આવે અને માઇનસ 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 આવે તો નાની સંખ્યા આન્સર આવશે. અત્યારે શું આવે છે તો અહીંયા માઇનસ માઇનસ માઇનસ, જેનો મતલબ આન્સર નાની સંખ્યા આવશે એટલે કે આન્સર 7 આવશે. ચલો આન્સર કેટલો આવશે તો 7 આવશે. તો આપણો રાઈટ આન્સર થઈ જાય છે ઓપ્શન એ એટલે કે 7 આવશે. ચલો ક્લિયર છે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે અત્યારે. ચલો એની પછીનો એક ક્વેશ્ચન જોઈએ. 9.9 નો વર્ગ પ્લસ 2.2 નો વર્ગ પ્લસ 1.1 નો વર્ગ. તો અહીંયા 9.9 નો વર્ગ, તો 9.9 નો વર્ગ પહેલા આપણે એને 99 નો વર્ગ જોઈએ. 99 નો વર્ગ કેટલો થશે તો 99 નો વર્ગ થશે 9801. બધા 9 9 વાળા નિયમો આપણે જોયેલા છે. બીજું 22 નો વર્ગ કીધો છે. 2.2 એટલે 22 નો વર્ગ અને 22 નો વર્ગ આપણને ખબર છે 484 થાય. અને 11 નો વર્ગ પણ યાદ છે, 11 નો વર્ગ 121 થશે. ચલો 121 થશે. આટલું ક્લિયર છે. એની પછી આપણે એક વસ્તુની વાત કરીએ કે અહીંયા પોઈન્ટ આપ્યો છે 9.9, તો 9801 તો થશે જ. 9801 તો જવાબ આવશે જ, પણ પોઈન્ટ પછી એક અંક આપ્યા છે જેનો મતલબ ડબલ અંક થઈ જશે. 98.01 પ્લસ 2.2 નો વર્ગ થશે જેનો મતલબ 4.84 પ્લસ છેલ્લે 1.21. આ બધાનો સરવાળો કરી જોઈએ તો આવશે 98.01 4.84 અને 1.21. બધાનો સરવાળો કરીએ. 4 ને 1 5 ને 1 6, 8 ને 2 10 નો 0 વધી 1 અહીંયા આવશે પોઈન્ટ. 8 ને 4 12 ને 1 13 ને 1 14 નો 4 વધી 1, 9 ને 1 10. જવાબ આવશે 104.06 અને 104.06 એટલે અત્યાર મુજબ આપણો ઓપ્શન સી સાચો થશે. ચલો પોઈન્ટ વાળા વર્ગમૂળ અને પોઈન્ટ વાળા વર્ગ આપ્યા છે, તો જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આ ટાઈપના પૂછાતા હોય છે. જોઈએ અહીંયા આ આપ્યું છે ને, લખ્યું છે x ની 1/2 ઘાત, x ની 1/2 ઘાત ગુણ્યા 5 બરાબર 60. ચલો x શોધવાનો છે તો પહેલા લખીએ x ની 1/2, બાજુમાં 5 આપે અને સામે મોકલી દઈએ તો 60 ભાગ્યા 5 થશે અને 60 ભાગ્યા 5 કરો એટલે આન્સર કેટલો આવશે તો 12 આવશે. તો x ની 1/2 બરાબર 12 થશે. હવે તમને ખબર છે એક કે 1/2 ઘાત, 1/2 ઘાત હોય ને તો એને વર્ગમૂળ કહેવાય. એને શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. આવી મેં વાત કરી છે આગળ. તો 1/2 ઘાત એટલે વર્ગમૂળ, જેનો મતલબ કે વર્ગમૂળની અંદર x આપ્યો છે તો x શોધવા હોય તો શું કરવું પડે? 12 નો વર્ગ એટલે કે 144. ચલો તો રાઈટ આન્સર કેટલો આવશે? 144. 144 એટલે અત્યારે આન્સર સી આવશે. જો ડાયરેક્ટ તમે અહીંયા 12 મળે છે ને 12 લખી દો તો ઓપ્શન સેટ કર્યો છે અહીંયા, બરાબર છે. મતલબ 12 નહીં આવે, વર્ગ કરવાનો બાકી છે. 12 નો વર્ગ 144 આવશે એટલે કે 144 નું વર્ગમૂળ કરવાથી 12 મળશે. ચલો ક્લિયર છે આટલા સુધી. જોઈએ આની પછીનો એક ક્વેશ્ચન જોઈએ. આ ઘનમૂળ છે તો પહેલા લખ્યું છે કંઈક આવું. ચલો આ 3 છે ને 12 નથી, ઘનમૂળ છે. ઘનમૂળની અંદર વર્ગમૂળમાં 25 પ્લસ વર્ગમૂળની અંદર એક વર્ગમૂળમાં 16 આપ્યા છે અને બીજા વર્ગમૂળમાં 25 આપ્યા છે. ચલો તો ઘનમૂળની અંદર વર્ગમૂળમાં 25, 25 નું વર્ગમૂળ 5 થાય પ્લસ હજુ એક વર્ગમૂળ આપ્યું છે અને વર્ગમૂળની અંદર 16 આપ્યા છે. 16 નો મતલબ શું થશે? તો 16 નો મતલબ થશે, આ 16 નો મતલબ થશે 4 અને આ 25 નો મતલબ થશે 5. 4 ને 5 9. તો શું બનશે? ઘનમૂળની અંદર 5 પ્લસ 5 ને 4 9, 9 નું વર્ગમૂળ કેટલું? 3. તો ઘનમૂળની અંદર 8, ઘનમૂળની અંદર 8, 8 નું ઘનમૂળ કેટલું આવશે? તો આન્સર 2 આવશે. કેટલો આવશે? તો 2 આન્સર આવશે અને 2 એટલે કે અત્યારે ઓપ્શન એ મુજબ સેટ થશે. તો રાઈટ આન્સર થશે આપણો ઓપ્શન એ. ઓપ્શન એ કેવો થશે? આપણો રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર છે. જોઈએ આની પછીનો એક ક્વેશ્ચન.
વર્ગમૂળની અંદર 432.64. હવે 432.64 નું પહેલા વર્ગમૂળ શોધવું પડે. 432.64 વર્ગમૂળ શોધવા માટેની શોર્ટકટ મેં તમને વાત કરેલી છે. શોર્ટકટ શું હતી વર્ગમૂળ માટેની? તો આપેલી સંખ્યાના બે ભાગ કરીશું, એક તો 64 અને એક 432. આ બે ભાગ કેવા કરવાના છે? તો છેલ્લા બે આંકડાની એક સંખ્યા એટલે કે 64 અને બાકીની એક સંખ્યા એટલે કે 432. ચલો અહીંયા 4 આવે ને તો 4 નો મતલબ શું થશે? તો કે 2 નો વર્ગ કરીએ તોય 4 થશે અને 8 નો વર્ગ કરીએ તોય 64 થશે. 64 એટલે છેલ્લે 4 આવશે. તો 4 ઉપરથી નક્કી થઈ ગયું કે એકમનો અંક શું મળશે? 2 અથવા તો 8. એકમનો અંક શું મળશે? 2 અથવા 8. હવે આ 432 ની નજીકનું વર્ગમૂળ શોધવાનું છે. તો 432 ની નજીકનું વર્ગમૂળ કયું? તો 20 નો વર્ગ 400 થાય, 21 નો વર્ગ 441 થાય, 441 તો વધી જશે. તો નજીકનું વર્ગમૂળ કયું મળશે? અહીંયા નજીકનું વર્ગમૂળ 20 મળશે. અને 20 મળે તો અહીંયા બે સંખ્યાઓ નક્કી થાય, કાં તો 202 આન્સર હોય અથવા તો 208 હોય. પણ આ 202 કે 208 એ જોવા માટે વચ્ચેની સંખ્યા એટલે કે 205 નો વર્ગ આપણને ખબર હોવી જોઈએ. 5 એટલે 25 થાય અને 20 ગુણ્યા 21 કરીએ તો 21 × 42 એટલે 420 થાય. 420 કરતા 432 વાળી સંખ્યા કેવી છે? તો મોટી સંખ્યા છે. મોટી સંખ્યા એટલે જવાબ અત્યારે આવશે 208. તો પહેલા વર્ગમૂળની અંદર 432.64 જેનું વર્ગમૂળ શોધવું હોય તો બાજુમાં આપણે જોયું કે 208 થાય છે, પણ પોઈન્ટ પછી બે અંકો આપ્યા છે તો અહીંયા એક અંક આવશે, મતલબ જવાબ થઈ ગયો 20.8. જવાબ કેટલો થશે? 20.8. અને 20.8 એટલે કે અત્યારે ઓપ્શન બી આવશે. કયો આવશે? ઓપ્શન બી આપણો આન્સર આવશે. ચલો આ વર્ગમૂળ શોધવાની અંદર આવી વાત કરેલી છે કે અહીંયા શું કરવાનું છે? એકમનો અંક નક્કી કરવાનો છે. શું નક્કી કરવાનું છે? એકમનો અંક. અને આ સંખ્યા ઉપરથી શું લખવાનું છે? તો નજીકનું વર્ગમૂળ. ચલો નજીકનું વર્ગમૂળ. આ બે વસ્તુઓ ખબર હોય એટલે આપણું એક્ઝામ્પલ થઈ જશે અહીંયા. ચલો એની પછીનું જોઈએ. શું આપ્યું છે? વર્ગમૂળની અંદર 6 6 6 એવું ચાલતું જાય છે. આ 6 6 6 આપ્યો હોય ત્યારે એક રૂલ્સ જોયેલો છે આપણે કે 6 હોય ત્યારે 6 જ લખીશું. પણ 6 અહીંયા કેટલી વાર આપ્યા છે? તો 3 વખત આપ્યા છે. એટલે કે 2 ની 3 ઘાત કરવાની છે. અને 2 ની 3 ઘાત કેટલી થશે? 8. અને મેં આગળ વાત કરેલી છે કે અહીંયા 8 અને 8 માંથી 1 જાય તો 7. મતલબ જવાબ આવશે 6 ની 7/8. જેના માટે આપણે એક સૂત્ર લખ્યું હતું કે અહીંયા x 2 ની n ઘાત અને ઉપર 2 ની n ઘાત -1. તો અહીંયા x એટલે કેટલા છે? 6. અહીંયા x એટલે આપણે 6 લખ્યા અને 2 ની n ઘાત n બરાબર કેટલા છે? તો 3 વખત આપ્યા છે એટલે 3 લખ્યા. બરાબર છે? તો અહીંયા x એટલે 6, 2 ની 3 ઘાત એટલે 8 અને 8 માંથી 1 માઇનસ એટલે કે 7. તો જવાબ આવશે 6 ની 7/8 ઘાત આપણો રાઈટ આન્સર થશે. એટલે કે ઓપ્શન ડી અત્યારે સાચો થશે. કેટલો આવશે? તો કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે. ચલો એની પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. 5 - 2 વર્ગમૂળમાં 6. મેં તમને આની શોર્ટકટની વાત કરી હતી કે અહીંયા 6 આપ્યા હોય ને, અહીંયા કેટલા આપ્યા છે? 6. તો અહીંયા 6 ના એવા ભાગ પાડીશું કે જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો આગળ જેટલી સંખ્યા એટલે કે 5 જેટલો થાય. આગળની સંખ્યા જેટલો થાય એટલે કે 5 થવો જોઈએ. તો 6 ના ભાગ કયા પડશે? 3 અને 2. ભાગ કયા પડશે? 3 અને 2. અને 3 અને 2 5 થઈ જશે. ચલો 3 અને 2 ભાગ પડે છે. ચલો 3 અને 2 બંનેને વર્ગમૂળમાં લખવાના. તો વર્ગમૂળમાં લખી દઈએ અને વચ્ચે માઇનસ આપ્યું હોય તો અહીંયા માઇનસ કરવાનું. જવાબ આપણો થઈ જાય √3 - √2. અને √3 - √2 એટલે આન્સર કયો આવશે? ઓપ્શન બી સાચો આવશે. આવો જ એક એક્ઝામ્પલ આગળ જોયેલો છે આપણે કે જેની અંદર મેં વાત કરી હતી કે કઈ રીતે આખી લોંગ રીતથી કરી શકે. લોંગ રીતની અંદર આખું બોર્ડ ભરાયું હતું અને પછી મેં તમને શોર્ટકટની વાત કરી હતી. તો અહીંયા શોર્ટકટ વાપરીશું. √3 - √2 કેવા છે? ચલો ક્લિયર છે? √3 - √2 કેવા છે? ચલો એની પછીનો ક્વેશ્ચન. વર્ગમૂળની અંદર 144 પ્લસ વર્ગમૂળની અંદર 9/25 બરાબર 3/5 પ્લસ x. તો આપણે શોધવાનું છે કે x ની કિંમત કેટલી આવશે. ચલો 144 એટલે 12 લખાય પ્લસ 9 નું વર્ગમૂળ 3 થશે, 25 નું વર્ગમૂળ 5 થશે અને સામે 3/5 પ્લસ x. ચલો ક્લિયર છે? આ x શોધવા હોય તો 3/5 ને આ બાજુ લાવવા પડે. તો 12 પ્લસ 3/5 આ બાજુ આવે તો માઇનસ થશે. 3/5 બરાબર સામે x રહેશે. ચલો આ તો પ્લસ ને માઇનસ ઉડી જશે. તો મતલબ x બરાબર શું મળી ગયો આપણને? ડાયરેક્ટ આન્સર મળ્યો 12. x બરાબર કેટલા મળે છે? તો કે 12 મળે છે.
અને 12 અત્યારે ઓપ્શનમાં આપ્યો છે. રાઈટ આન્સર થશે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર છે, બધાને ક્લિયર હશે. આની પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. વર્ગમૂળની અંદર 22.5 ભાગ્યા વર્ગમૂળની અંદર 0.625. ચલો સૌથી પહેલા શું કરીશું તો કે 225 જો મારે લખવા હોય એટલે કે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં 10 લખવા પડે, કેમ કે 22.5 છે. પોઈન્ટ પછી એક અંક આપેલો છે અને એક અંક આપેલો હોય એટલે આપણે શું કરીએ છીએ તો પોઈન્ટ પછી એક અંક આપ્યો છે જેનો મતલબ ભાગ્યા 10 કરીશું. ચલો 625 લખીએ તો છેદમાં કેટલા આવશે? 1000 આવશે. છેદમાં 1000 આવશે. ચલો એક 0 કેન્સલ થશે તો યસ. વર્ગમૂળની અંદર એક તો 225 બાકી રહેશે, છેદમાં 625 બાકી રહેશે અને છેદનો છેદ અંશમાં જાય એટલે કે અંશમાં બીજા 100 આવશે. ચલો 225 એટલે શું કહેવાય? 15 કહેવાય. 100 એટલે 10 કહેવાશે, મતલબ 150 થશે અને ભાગ્યા 625 નો મતલબ 25 થશે. તો ઉપર 150 ભાગ્યા 25 અને 25 ના ઘડિયામાં 150 આવે. 25 ગુણ્યા 6 એટલે રાઈટ આન્સર થઈ જાય આપણો ઓપ્શન એ. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર છે, ઓપ્શન એ રાઈટ આન્સર થશે અત્યારે. ચલો એની પછીનો ઇક્વેશન જોઈએ. વર્ગમૂળની અંદર √7 - 1/√7 નો વર્ગ કીધો છે. પહેલા તો તમને એક મિશ્ર સંખ્યા વિશે હું લખી દઉં. અહીંયા ધારો કે મેં લખ્યું હોત કે 3 2/3 3 - 2/3 તો મિશ્ર સંખ્યામાં શું કરતા હોય છે? આ બંનેનો ગુણાકાર. 3 તરી 9, 9 માંથી આ પ્લસ કે માઇનસ જે હોય એ થશે. તો 9 માંથી 2 જાય એટલે આપણે 7 લખતા, 7/3 થાય ને એવું. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા આપણને આપી છે પણ શું થશે? અહીંયા √7 ગુણ્યા √7 આવું બનશે. √7 ગુણ્યા √7 -1 અને છેદમાં √7 આખાનો શું કરવાનો છે? વર્ગ. ચલો √7 7 નું વર્ગમૂળ 7 નું વર્ગમૂળ ગુણાકાર કરીએ ને તો 7 જ થઈ જશે. -1 અને છેદની અંદર √7 આનો શું કરવાનો છે? તો વર્ગ કરવાનો છે. 7 માંથી 1 જાય એટલે શું આવશે? 6. 7 માંથી 1 જાય તો 6 ભાગ્યા √7 અને વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થશે? 36 અને √7 નો વર્ગ થશે 7. જવાબ બનશે 36/7 અને 36/7 એટલે અત્યારે ઓપ્શન સી આપણો સાચો થશે. ચલો ક્લિયર છે, કયો? ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે એટલે કે 36/7. તો અહીંયા √7 ગુણ્યા √7 7 થાય, બસ એટલી ખબર હોવી જોઈએ. બરાબર, 2 વખત વર્ગમૂળમાં સંખ્યા આવે તો એ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. ચલો સેમ એવું આપ્યું છે. અહીંયા સંખ્યા જોઈને એટલે કે √2 - 1/√2 અને √2 + 1/√2 આ સંખ્યા જોઈને મને એક બીજગણિતનું સૂત્ર યાદ આવે છે. a - b અને a + b. કયું સૂત્ર છે? a - b અને a + b. ઓકે, આવું કંઈક સૂત્ર છે. a - b અને બીજા કૌંસમાં a + b. આ સૂત્ર કોનું છે? તો a² - b². a² - b². ચલો ક્લિયર છે, a² - b². તો a² - b² નો મતલબ શું થશે? તો કે એક વખત a એટલે કોણ? અહીંયા a એટલે થશે √2 અને b એટલે કોણ? તો 1/√2. ચલો ક્લિયર છે, a² - b². તો અહીંયા √2 નો વર્ગ થશે -1/√2 નો વર્ગ થશે. √2 નો વર્ગ કેટલો થાય? તો 2 થશે અને -1/√2 નો વર્ગ થશે 1/2. ક્લિયર છે? 2 ગુણ્યા 2 એટલે 4, 4 માંથી 1 જાય, 4 માંથી 1 જાય તો 3/2 થશે. તો અહીંયા આપણો જવાબ મળે છે 3/2 એટલે કે 1.5. ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શનમાં 3/2 આપ્યું છે એટલે ટીક કરીશું. બાકી આને 1.5 પણ કહી શકાય. શું કહી શકાય? 1.5 પણ કહી શકીએ. અને મિશ્ર સંખ્યામાં લખીએ તો આવું પણ લખી શકાય, 2 એકા 2 અને 1 3, 1/2 પણ લખી શકાય. તો 3 માંથી કોઈ પણ રીતે આપણે એને લખી શકીએ. અત્યારે આપ્યું છે આન્સરમાં 3/2 પણ અહીંયા ખાસ મોસ્ટ આઈએમપી કે અહીંયા જે ફોર્મ્યુલા છે એ નોટ કરી દઈશું. a - b અને a + b એટલે કે a² - b² કહેવાય. શું કહેવાય? a² - b². ચલો ક્લિયર છે, જોઈએ આની પછીનું ક્વેશ્ચન. તો 4 1/2 ભાગ્યા x બરાબર x/32. સમજીએ શું લખ્યું છે? 4 1/2 ભાગ્યા x અને સામે લખ્યું છે x/32. ચલો ચોકડી ગુણાકાર થશે તો યસ,
x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય. આ 4 1/2 છે. 4 1/2 ને લખીએ તો 4 દુ 8 ને 1 9 9 ભાગ્યા 2 કહેવાય ગુણ્યા 32. તો અહીંયા x નો વર્ગ બરાબર શું મળશે? તો 2 થી ભાગીએ તો 16 થશે. 16 9 144. શું કીધું છે અહીંયા? x નો વર્ગ 144 મળે તો x બરાબર શું હોય? તો 12 નો વર્ગ 144 એટલે જવાબ બને 12. x બરાબર 12 આવશે. બરાબર કેટલો આવશે? તો કે x બરાબર 12 આવશે. તો આપણો રાઈટ આન્સર થશે 12. 12 એટલે કે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે ત્યારે. ચલો ક્લિયર છે આટલા સુધી? જોઈએ આની પછીનો એક ક્વેશ્ચન. વર્ગમૂળની અંદર 24 પ્લસ વર્ગમૂળની અંદર 54 ભાગ્યા વર્ગમૂળની અંદર 96. હવે 24 54 કે 56 આ ત્રણેયમાંથી કોઈ પણ એકે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. અને જ્યારે વર્ગમૂળ ના નીકળતું હોય ત્યારે આગળ મેં એક એક્ઝામ્પલમાં વાત કરેલી છે કે જ્યારે કોઈ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય અને એ વર્ગમૂળમાં આપી હોય ત્યારે એ સંખ્યાને આપણે ભાગ પાડીશું. પણ ભાગ કેવા પાડવાના છે? તો એ બે ભાગ જે પડશે, બે અવયવ જે મળશે એમાંથી કોઈ પણ એક ભાગનું વર્ગમૂળ મળતું હોવું જોઈએ. જેમ કે અહીંયા 24 શું ભાગ પડે? તો 24 ની અંદર શું લખાય? 6 ચોક 24 કહેવાય. તો એમાં 4 નું વર્ગમૂળ મળે છે. ચલો બાજુમાં 54 આપ્યા છે. 54 માં તમને ખબર હશે કે 9 છક 54 થશે. શું થશે? 9 છક 54 થશે. એ પણ તમને ખબર છે. હવે જોઈએ આગળ 96 આપ્યા છે. 96 96 માં શું લખાય? તો 16 છક 96 લખાય. એમાં 16 નું વર્ગમૂળ મળે છે. ચલો જેનું વર્ગમૂળ મળે ને શોધી લઈશું. 4 નું વર્ગમૂળ મળશે 2 તો હું 12 2 લખીશ. 6 નું વર્ગમૂળ ના મળે એટલે વર્ગમૂળમાં 6 પ્લસ 9 નું વર્ગમૂળ મળશે 3. 6 નું નહીં મળે એટલે વર્ગમૂળમાં 6. 16 નું વર્ગમૂળ થશે 4 અને વર્ગમૂળની અંદર શું મળશે? તો કે 6. ચલો 2 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળમાં 100. 3 ને 2 કરીએ તો કેટલા થશે? 5. 5 વર્ગમૂળની અંદર 6 અને છેદમાં 4 વર્ગમૂળની અંદર 6. વર્ગમૂળમાં 6 કેન્સલ થશે. જવાબ આપણો મળશે 5/4 આપણો રાઈટ આન્સર થશે. અને 5/4 એટલે અત્યારે જોઈએ અહીંયા ઓપ્શનમાં અહીંયા આપ્યું હશે 5/4. અહીંયા ચેન્જ કરી દઈશું. 5/4 આપણો આન્સર થશે. ચલો ક્લિયર? 5/4 આપણો રાઈટ આન્સર થશે. અત્યારે ઓપ્શન ડી ની અંદર હું સેટ કરું છું. ઓપ્શન ડી 5/4 આવશે. ચલો ક્લિયર છે બધાને? જોઈએ એની પછીનો ક્વેશ્ચન એક. √3 પ્લસ √2 અને છેદમાં √3 માઇનસ √2 આપ્યું છે. આવી જ્યારે સંખ્યાઓ આપી હોય અને એ સંખ્યાઓની અંદર ખાસ એક શબ્દ સાંભળી લેજો કે આ સંખ્યાઓની અંદર જ્યારે છેદમાં એવી સંખ્યા મળે કે જેનું વર્ગમૂળ ના આપ્યું હોય, વર્ગમૂળ ના મળતું હોય છતાંય વર્ગમૂળમાં આપ્યું હોય, જેમ કે 3 અને 2 જેનું વર્ગમૂળ નહીં મળે છતાંય વર્ગમૂળમાં આપેલી છે, તો ત્યારે કરણી લેવી પડે. ત્યારે શું કરવું પડે? એક નવો શબ્દ છે કરણી લેવી પડશે. અને કરણી એટલે શું? તો અહીંયા સંખ્યા જે આપણને આપીને કે √3 પ્લસ √2 અને નીચે √3 માઇનસ √2. કરણી શું લેવાની? તો કે નીચે વાળું જે સ્ટેપ આપ્યું હોય એનાથી અપોઝિટ સાઇન વાળું, એટલે કે √3 અને √2 તો હશે જ, પણ અહીંયા માઇનસ છે તો પ્લસ વાળી સંખ્યા કહેવાય, જેના વડે ભાગવાય પડે અને એના વડે ગુણવાય પડે. કારણ કે મેં આગળ વાત કરેલી છે ગણિતનો એવો નિયમ કે જેની અંદર સંખ્યાને ગમે તે ફોર્મેટમાં લખી શકાય, પણ સંખ્યામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ફોર્મેટ બદલાય ચાલે, સંખ્યા ના બદલાવી જોઈએ. જેમ કે આ બંને ઉડી જાય એટલે સંખ્યા તો આ જ રહેશે. તો સંખ્યામાં કોઈ ફરક નથી થયો, બાજુમાં વધારાના ગુણ્યા અને ભાગ્યા છે. ઓકે, આ નીચેનું સ્ટેપ જુઓ ને તમે તો શું દેખાય છે? a માઇનસ બી, a પ્લસ બી, જ્યાં a બરાબર કોણ? તો √3 અને b બરાબર કોણ? તો √2 છે. આવું a માઇનસ બી અને a પ્લસ બી. તો નીચેના ભાગમાં a માઇનસ બી અને a પ્લસ બી કરો એટલે શું મળશે? તો કે a² માઇનસ b² મળે. અને a² એટલે કોણ? √3 નો વર્ગ અને b² એટલે √2 નો વર્ગ થશે આવું. અને ઉપર એક જ જેવી સંખ્યા એટલે કે √3 પ્લસ √2 બે વખત છે એટલે એનો વર્ગ કહેવાય. તો હવે એક સૂત્ર યાદ હશે, a પ્લસ બી નો વર્ગ, a પ્લસ બી નો વર્ગ અને a પ્લસ બી નો વર્ગ એટલે a² પ્લસ b² પ્લસ 2ab. આવું સૂત્ર થશે. તો બસ એ સૂત્ર ઉપર વાપરીએ તો a² એટલે √3 નો વર્ગ 3 કહેવાશે, પ્લસ b² એટલે √2 નો વર્ગ 2 કહેવાશે, પ્લસ અહીંયા લખ્યું 2ab એટલે કે 2a એટલે કોણ? √3 અને b એટલે કોણ? √2 થશે આવું.
નીચે √3 નો વર્ગ કરીએ તો 3 થશે, √2 નો વર્ગ કરીએ તો 2 થશે. 3 - 2, 3 - 2 એટલે નીચે તો 1 આવશે. નીચે તો શું થઈ ગયું 1, ઉપર 3 ને 2 5, તો કે 5 + 2 √3 × 2 = 6. 1 વડે ભાગવાથી કોઈ ફરક નહીં પડે, મતલબ 5 + 2 √6 આ આપણો રાઈટ આન્સર બનશે. અને એવો ઓપ્શન ક્યાં આપ્યો છે? તો ઓપ્શન બી ની અંદર આપ્યું છે. ક્યાં આપ્યું છે? ઓપ્શન બી ની અંદર આવું બધું આપેલું છે. ચલો ક્લિયર છે? જોઈએ એની પછીનો એક ક્વેશ્ચન. 3 - 1 અને 2 / √2 + 1. ચલો √2 - 1 અને √2 + 1 આપ્યું છે. બંનેનો લસા લેવો પડશે. અને લસા એટલે શું હોય? તો આવી સંખ્યામાં લસા શું હોય? બંનેના ગુણાકાર જેટલો જ હોય. તો નીચે બંનેનો ગુણાકાર થશે, એટલે કે √2 - 1 અને √2 + 1 આ બંનેનો ગુણાકાર જેટલો લસા આવે. તો અહીંયા √2 - 1 તો આપ્યું છે. જો અહીંયા √2 - 1 તો આપ્યું છે. શાની જરૂર છે? તો 3 ની બાજુમાં જરૂર શાની છે? તો કે √2 + 1 ની, અને બાજુમાં 2 ની. નીચે √2 + 1 આપ્યું છે, તો માઇનસ વાળાની જરૂર છે, એટલે √2 - 1. ચલો ક્લિયર? ઉપર અહીંયા ગુણાકાર કરીએ તો શું બનશે? 3 √2, 3 અંદર ગુણાઈ જશે. 3 × 1 = 3. સેમ વસ્તુ 2 માટે 2 અંદર ગુણાશે, તો 2 √2 અને -2. નીચે શું બન્યું? a - b, a + b, a - b અને a + b. આ કોનું સૂત્ર છે? તો a² - b². કોનું સૂત્ર છે? તો a² - b². ચલો તો નીચે a² - b². a² એટલે કોણ? √2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. ઉપર હવે સરવાળો કરી જોઈએ ટોટલ કેટલો આવે છે. તો અહીંયા 3 માંથી 2 જાય એટલે તો 1 થશે. આ 3 √2 અને 2 √2 આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો મળે? 5 √2. 5 √2. ચલો 3 √2 અને 2 √2 એટલે 5 √2. 3 માંથી 2 જશે એટલે 1 આવશે. ચલો નીચે કેટલા? તો નીચે √2 નો વર્ગ 2 અને 1 નો વર્ગ 1. 2 માંથી 1 જાય એટલે 1. નીચે 1 લખવાની જરૂર નથી. આન્સર મળી ગયો 5 √ 2 + 1. ચલો ક્લિયર છે? આવો આન્સર ક્યાં આપ્યો છે? તો ઓપ્શન સી ની અંદર આપ્યો છે કે 5 √2 + 1. 5 √2 + 1. ચલો ક્લિયર છે? એની પછીનો ક્વેશ્ચન જોઈએ 47 પછી 48 નંબર. 2 √ 45 માઇનસ વર્ગમૂળની અંદર 125 પ્લસ વર્ગમૂળની અંદર 500. ચલો હવે જેનું વર્ગમૂળ અહીં 45 નું વર્ગમૂળ નહીં મળે, 125 નું વર્ગમૂળ નહીં મળે, 500 નું નહીં મળે. જ્યારે વર્ગમૂળ ના મળે ત્યારે સંખ્યાના ભાગ પાડવાના છે, અવયવ પાડવાના છે. અને સંખ્યાના કેવા અવયવ પાડીશું અહીંયા? તો 2 વર્ગમૂળની અંદર 45. 45 એટલે શું લખાય? 9 × 5. 125 એટલે શું લખાય? 25 × 5. અને 500 એટલે શું લખાય? 5 × 100. ચલો ક્લિયર છે? જોઈએ આ 9 નું વર્ગમૂળ બહાર નીકળશે એટલે 3 થઈ જશે. 3 × 2 કરો એટલે 6. 6 વર્ગમૂળમાં 5 માઇનસ 25 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 5 વર્ગમૂળમાં 5 પ્લસ 100 નું વર્ગમૂળ શું નીકળે? તો 10 વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 5 5 કોમન નીકળશે એટલે હું લખી દઉં વર્ગમૂળની અંદર 5. બાર શું રહેશે? તો અહીંયા 6 - 5 + 10. 6 માંથી 5 જાય તો 1 અને 1 ને 10 11. 11 વર્ગમૂળની અંદર 5. તો શું બનશે? 11 વર્ગમૂળની અંદર 5 એટલે કે ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. 11 વર્ગમૂળની અંદર 5. ચલો ક્લિયર છે? ઓકે. એની પછીનું એક્ઝામ્પલ જોઈએ 2450 ને કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે? તો 2450 આ કોઈનો વર્ગ નથી, એટલે કે 2450 આ વર્ગ નથી. આપણને પૂછ્યું કે કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે? તો 2450 ને આપણે પહેલા સૌથી પહેલું કામ કરીએ છીએ અવયવ પાડીશું. અવયવ પાડો એટલે 2 વડે ભાગી શકાય. 24 ના અડધા 12 થશે, 50 ના અડધા 25 થશે, એટલે કે 1225 મળે. 1225 ને આપણે 2 ને 1 3 ને 2 5 ને 5 10 મતલબ 5 વડે જ ભાગી શકાશે. અને 5 વડે ભાગો એટલે 5 દુ 10, 22 વધ્યા, 5 ચોક 20, 25 વધ્યા, 5 5 25 એટલે કે 245. હજુ આને 5 વડે ભાગીએ તો 5 ચોક 20,
અને 5 9 45. હજુ આને 7 વડે ભાગીએ તો 7 આવશે અને 7 એકા 7 થશે. ચલો અવયવ પાડ્યા પછી બીજા નંબરનું કામ શું કરીએ છીએ તો અહીંયા જોડી બનાવશું. ચલો 5 5 ની જોડી બનશે, 7 7 ની જોડી બનશે. જોડી બનતા બાકી શું વધે છે તો એકલા 2. જોડી બનતા જે બાકી વધે ને આપણો જવાબ આવે, જેનો મતલબ 2 વડે ગુણવાથી 2 વડે ગુણવાથી આપેલી સંખ્યા કેવી બનશે તો પૂર્ણ વર્ગ બનશે. આન્સર થઈ ગયો 2 વડે ગુણવાથી. અને 2 વડે ગુણવાથી એટલે અત્યાર મુજબ જોઈએ ને તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ચલો ક્લિયર છે? જોઈએ એની પછીનો ક્વેશ્ચન. 5760 ને કેટલા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બનશે? 5760. તો સૌથી પહેલા 5760 ના આપણે અવયવ પાડીએ. ચલો અવયવ પાડીએ તો આને 2 વડે ભાગી શકાય છે. તો 2 દુ 4, 17 બાકી રહે એટલે 2 8 16, ફરીથી 2 8 16 અને 0. હજુ આને 2 વડે ભાગી શકાય છે. 2 ના અડધા 1, 88 ના અડધા 44 અને 0. હજુ આને 2 વડે ભાગી શકાય છે. 7 અને અહીંયા 20. હજુ 2 વડે ભાગી શકાય છે. 72 ના અડધા 36 અને 0 એટલે કે 360. હજુ 2 વડે ભાગી શકાય છે એટલે 180. હજુ 2 વડે ભાગી શકાય છે જેનો મતલબ થશે 90. હજુ 2 વડે ભાગી શકીએ એટલે 45 થશે. 3 વડે ભાગીએ તો 15 થશે. 3 વડે ભાગીએ તો 5 થશે અને છેલ્લે 5 એકા 5 થશે. ચલો આટલા એના અવયવ પડે છે. હવે એની જોડી બનાવીએ તો 2 ગુણ્યા 2 જોડી બની જશે. 2 ગુણ્યા 2 બીજી જોડી બનશે. 2 ગુણ્યા 2 ત્રીજી જોડી બનશે. હવે 2 એકલા સિંગલ છે. 3 3 ની જોડી બનશે અને આ 5 બાકી રહેશે એટલે કે 5 ગુણ્યા 2 શું થઈ ગયું? અહીંયા 2 અને 5 નો ગુણાકાર એટલે કે 10 વડે ભાગવાથી 10 વડે ભાગવાથી આપેલી સંખ્યા કેવી બનશે? પૂર્ણ વર્ગ બનશે. આપણો આન્સર થઈ ગયો 10. 10 એટલે કે ઓપ્શન ડી રાઈટ આન્સર આવશે. ચલો ક્લિયર છે? ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે. ચલો એની પછીનો એક ક્વેશ્ચન સમજીએ. ચલો આટલા સુધીના જ ક્વેશ્ચન હતા. એટલે કે વર્ગ અને વર્ગમૂળની અંદર સ્ટાર્ટિંગમાં આપણે થિયરી ભણ્યા છીએ અને થિયરી ભણ્યા પછી આવા ટાઈપના આપણે 50 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી. ટોટલ 50 જેટલા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી અને થિયરી ટાઈમે પણ ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયેલા છે. તો આશા રાખીએ કે તમને વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર ક્લિયરલી સમજાઈ ગયું હશે, જેના બધા ડાઉટ તમારે સોલ્વ થઈ ગયા હશે અને જેટલા પણ ક્વેશ્ચનો લીધા એ એક્ઝામમાં પૂછાયેલા અથવા તો પૂછાવાની સંભાવનાવાળા ક્વેશ્ચનો મૂકેલા છે. ચલો બધાને થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું એક નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.